नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम कृष्णा। हरे कृष्ण माताजी दंडवत हरे प्रणाम। कृष्ण सर्व वैष्णवों ने हरे कृष्णा सादर प्रणाम। माताजी प्रणाम। हरे कृष्णा સર્વે વૈષ્ણવોના ચરણોમાં મારા સાદર પ્રણામ અને આપ સૌનું વેલકમ સ્વાગત છે તમારું શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ 18 અધ્યાય શીખો 18 દિવસમાં બરાબર ભગવદ ગીતાના ક્લાસમાં આપણે સૌ જોડાઈ ગયા છે। આજે આપણે જોઈશું પરમેશ્વરનું જ્ઞાન અધ્યાય 7 બરાબર। તો એના પહેલા આપણે થોડુંક આગળનું રિવિઝન લઈ લઈએ। તો રિવિઝન ના અંદર 1 થી 6 ચેપ્ટર અત્યાર સુધી આપણે જોઈ ગયા બરાબર। તો 1 થી 6 ચેપ્ટર્સ ના અંદર આપણે જો પહેલો અધ્યાય હતો પહેલા અધ્યાયના અંદર હતું શું હતું તમારે મને કહેવાનું છે બોલો। પહેલા અધ્યાયમાં શું હતું કોણ કહેશે એનીવન? યસ નીલપા માતાજી બોલો। હરે કૃષ્ણ માતાજી। અર્જુનના 5 પ્રશ્નો અને ત્યાં પ્રાપ્તનો ભય કુટુંબ કુટુંબ શું કહેવાય હું ભૂલી ગઈ સોરી અને પરંપરાનો નાશ કૌટુંબિક પરંપરાનો નાશ અનિર્ણયતા પાપનો નાશ કૌટુંબિક પરંપરાઓનો નાશ અને છેલ્લે અનિર્ણયતા બરાબર। તો આ હરે કૃષ્ણ મને કેમ અવાજ વચ્ચેથી આવે છે કે ત્યાંથી અટકીને આવે છે ખબર નહીં। ઓકે તો કોઈ મ્યુટ અનમ્યુટ થઈ ગયું હતું એટલે હા ઓકે હરે કૃષ્ણ। તો 5 કારણો હતા અર્જુનજીને યુદ્ધ ન કરવા માટે બરાબર। 3 વ્યક્તિઓની આપણે મનોસ્થિતિ જોઈ। હવે એ શું ક્યાં આગળ હતું કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ કરતા કરતા અર્જુનજી શેમાં મુકાય છે વિષાદના અંદર મુકાય છે અને આ 5 પ્રશ્નો જે છે એમના મનમાં ઉદ્ભવે છે એટલે એમના હાથમાંથી એ ગાંડી મૂકી દે છે અને કહે છે કે હવે મારે યુદ્ધ કરવું નથી બરાબર ને એના કરતા તો શું કે આ બધાને મારી નાખવા એ લોકોથી હણાઈ જવું એ વધારે સારું છે। પછી બીજો અધ્યાયના અંદર શું હતું બીજા અધ્યાયનું નામ છે ગીતાનો સાર બોલો શું છે એના અંદર જયેન્દ્ર પ્રભુજી બોલો। હરે કૃષ્ણ માતાજી આપણે શરીર નથી આત્મા છે ઇમ્પોર્ટન્ટ છે બીજા અધ્યાયનું અને અર્જુનજીના યુદ્ધ ન કરવાના 5 કારણોના જવાબ બરાબર। અર્જુનજીના યુદ્ધ ન કરવાના 5 કારણોના જવાબ છે અને એના ભગવાનની વ્યાખ્યા છે ભગવાન કોને કહેવાય જ્ઞાન ત્યાગ સુંદરતા સમૃદ્ધિ ખ્યાતિ અને શક્તિ જ્યાં ષડ હોય એને ભગવાન કહેવાય બરાબર। તો મોટું મોટું બધું જ આવી ગયું કે શું કહે ભગવત શરણાગતિ છે ત્યાં આગળ આપણે શરીર નથી આત્મા છીએ અને ભગવાન વિશેની ડેફિનેશન કે જે આપણને પરાશર મુનિએ આપી છે બરાબર। આ થઈ ગયો બીજો અધ્યાય ગીતાનો સાર કે જે ભગવદ ગીતાનો સેકન્ડ લોંગેસ્ટ ચેપ્ટર છે અને એના અંદર બધું જ મોટું મોટું આવી જાય છે આખું ભગવદ ગીતા ત્યાં કવર થઈ જાય છે। હવે ત્રીજો અધ્યાય બરાબર કર્મયોગ। તો એના અંદર અર્જુનજીને શું પ્રશ્ન થાય છે બોલો। ત્રીજા અધ્યાયના અંદર આપણે શું જોયું બીજા કોઈ નહીં ખાલી જયેન્દ્ર પ્રભુજીને એકલાને જ આવડે છે કોઈ કહેશે મને ત્રીજા અધ્યાયમાં આપણે શું જોયું
ખાલી પોઈન્ટ તમને જે યાદ રહ્યું હોય તે બોલો પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. કર્મયોગ, કર્મ એ આપણે જે કામ કરીએ જે કર્મયોગ ને શાસ્ત્રોમાં જે કૃષ્ણ ભગવાને જે આપણે આદેશો આપ્યા છે જે મુજબ આપણે અનુસરીને કર્મ કરીએ તેને આપણે કર્મયોગ કહેવાય. ને કર્મના પ્રકાર 4 છે: વિકર્મ, સકામ કર્મ, અકર્મ અને નિષ્કામ કર્મ. બરાબર. તો એના અંદર આપણે કર્મના પ્રકાર જોયા અને ભગવાને કીધું કે આપણે કર્મ કર્યા વગર તો એક ક્ષણ પણ રહી શકતા નથી. અર્જુનજીનું શું હતું? પ્રશ્ન હતો કે હું સંન્યાસ લઈ લઉં કે પછી હું અહીંયા ગાડી યુદ્ધ કરું. બરાબર ને? ત્યાં આગળ એ કન્ફ્યુઝ થઈ ગયા હતા હે ને. એટલા માટે ભગવાન કહે છે કે કર્મ કર્યા વગર તો એક ક્ષણ ઉપર મનુષ્ય રહી શકતો નથી. તો એને કર્મ તો કરવું જ પડે છે. શેના આધારે? ભૌતિક પ્રકૃતિ દ્વારા મળેલા 3 ગુણોના આધારે. બરાબર. તો ત્યાં આગળ આપણને ત્યાં ખબર પડી કે આપણને જે કાંઈ પણ ગુણો મળેલા છે ભૌતિક પ્રકૃતિ દ્વારા એ પ્રમાણે આપણે કાર્ય તો કરવું જ પડશે. બરાબર. પછી ચોથા અધ્યાયના અંદર શું આવે છે? ચોથા અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન. બરાબર. તો એના અંદર શું હોય છે? રીટા માતાજી, રીટાબા જાડેજા માતાજી, તમારે કઈ કેવું છે? અનમ્યુટ થાઓ. હા માતાજી. હા અમે ટ્રાવેલિંગ માં છીએ ને એટલે અવાજ નથી આવતો બરાબર. અચ્છા, ઓકે, હમ. ચાલો. તો બીજા કોઈને? યસ, હિના માતાજી, હિના ત્રિવેદી માતાજી. રમેશ પ્રભુજીનું અનમ્યુટ છે. રમેશ પ્રભુજી બોલો. મને નથી સંભળાતું. એ બોલે છે કે પછી મને નથી સંભળાતું? લીવ થઈ ગયા હતા, હવે જોઈન થયા. ઓકે, ચાલો. કોણ કહેશે મને આપણે ચોથા અધ્યાયમાં શું જોયું? કે આપણે ફરીથી ચોથા અધ્યાયથી ચાલુ કરી દઈએ? હા, ક્વિઝ આપો છો ને બધા? યસ, બોલો. જયેન્દ્ર પ્રભુજી બોલો. ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન છે અધ્યાયનું નામ. અને ભગવાન એક સાક્ષાત કરવાના 3 તબક્કા છે: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. અને કળિયુગની અવધિ છે 4,32,000 વર્ષ અને 20 લાખ વર્ષથી ભગવદ્ ગીતા આ પૃથ્વી પર છે. બરાબર. તો ત્યાં આગળ કૃષ્ણ આપણે જોયું. ભગવાનના 10 અવતારો છે. બરાબર, એકદમ પરફેક્ટ. બરાબર. બીજું શું હતું ત્યાં આગળ? એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું. યસ, નીલપા માતાજી બોલો. શું રહી ગયું ત્યાં? કૃષ્ણ માતાજી 4 પરંપરાઓ આવે ને, પરંપરા છે. એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. કે આપણે જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કરવાનું છે? પરંપરામાંથી. બરાબર ને? તો પરંપરામાંથી આપણે જ્યારે લઈશું તો જ એ શું થશે? ફ્રૂટફુલ થશે. હે ને? તો ત્યાં આગળ આપણને પરંપરાઓ વિશે પણ કીધું. કારણ કે ભગવાને શું કીધું હતું? એવમ પરંપરા પ્રાપ્તિ. બરાબર ને? પરંપરા તૂટી ગઈ એટલે ભગવાને ફરીથી અહીંયા આવવું પડ્યું અને જ્ઞાન અર્જુનને આપે છે. બરાબર ને? તો જ્ઞાન પરંપરામાંથી મેળવવું એ બહુ ઉત્તમ છે. બરાબર ને? અહીંયા ગાડી ભગવાન એનું શું કરે છે? સમર્થન કરે છે. પછી 5મો અધ્યાય શું છે? બોલો. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. એના અંદર શું કહેવા માંગે છે? બોલો. આરતી માતાજી તમે બોલો. યસ, નીલપા માતાજી બોલો. 5મો કર્મયોગ. હરે કૃષ્ણ માતાજી. કોઈ પણ કાર્ય કરીએ ને તો ભગવાનની લક્ષ્યમાં રાખીને આપણે કાર્ય કરવું જોઈએ. પછી ઘરનું કાર્ય કે જોબ કરી કોઈ પણ XYZ આપણે જે કાર્ય કરે કૃષ્ણ પ્રીત્યર્થી કૃષ્ણને જ લક્ષ્યમાં રાખીને કાર્ય કરવું જોઈએ. બરાબર. ત્યાં આગળ આપણને કીધું ભગવાને હે યજ્ઞ અર્થાત કર્મનો આપણે ભગવાનના માટે કર્મ કરવાનું છે. બરાબર ને? એટલે કે ભગવાનના પ્રીત્યર્થે ભગવાનની પ્રસન્નતા માટે આપણે કાર્ય કરવાનું છે કે જેનાથી આપણે કર્મ બંધનમાં બંધાઈશું. યસ, રીટા માતાજી બોલો. તમારો હેન્ડ રેઝ છે.
હા માતાજી, હરે કૃષ્ણ. કૃષ્ણ હા, બોલો. આપણે ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવાનું છે. જે પણ પુણ્ય કર્મ કરો કે કોઈ પણ કાર્ય કરો તે. હા, હરી બોલ. બરાબર, ભગવાનને સેન્ટરમાં રાખીને આપણે બધા કાર્ય કરવાના છે. ઓકે, ચાલો પછી છઠ્ઠા અધ્યાય ગઈકાલે આપણે શું જોયું? ધ્યાન યોગ. બરાબર, તો એ ધ્યાન યોગના અંદર શું હતું? કોણ કહેશે આમાંથી? યસ, જયેન્દ્ર પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી. ભગવાન આપણને સમજાવે છે કે યોગ એટલે શું? યોગ એટલે જોડાવું. પણ કોની સાથે? ભગવાન સાથે. અને બીજું કે પશુ અને માણસમાં કઈ વસ્તુ કોમન છે? તો ભય, આહાર, નિંદ્રા અને મૈથુન. પછી ગઈકાલે યોગ અને સતયુગ, 4 યુગનો 4 યુગ છે. એમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ. અને સતયુગમાં 1,00,000 વર્ષનું આયુષ્ય હતું. ત્રેતાયુગમાં 10,000 વર્ષનું, અને દ્વાપર યુગમાં 1,000 વર્ષનું, અને કળયુગનું અત્યારે 100 વર્ષ. યસ રીટા માતાજી. અને અષ્ટાંગ યોગ હતું. યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધારણા, ધ્યાન ને સમાધિ. રીટા માતાજી, તમે શું કહેવા માંગો છો? કાલનો અધ્યાય મારાથી છૂટી ગયો છે, યુટ્યુબમાં જોવો પડશે. ઓકે, કઈ વાંધો નહીં. હવે તો ગઈકાલે યસ આરતી માતાજી, હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ માતાજી, છેલ્લે કન્ક્લુડ ભગવાન કરે છે યોગી નામ અપી સર્વેશામ, કે જે યોગી નિત્ય મારામાં જ તન્મય રહે અને ભક્તિ ભાવ કરે, એવું કંઈક આવે છે ને માતાજી. એટલે હા, કન્ક્લુડ ત્યાં થયું હતું કે યોગીઓમાં સર્વશ્રેષ્ઠ ભક્તિ યોગી છે, એવું ભગવાન જે મને conclude કરે જાણે છે, જે મારામાં પોતાની ચેતનાને લગાવે છે, તે સર્વશ્રેષ્ઠ યોગી છે. બરાબર ને? એ મારો મત છે, એવું ભગવાન છેલ્લે આપણને કહે છે ને, યોગી નામ અપી સર્વેશામ વાળો જે શ્લોક છે એના અંદર. તો ગઈકાલે આપણે યોગા લેડર જોયું, હે ને? યોગા લેડર કે કયા કયા યોગ? તો કર્મ દ્વારા આપણે આગળ જઈ શકીએ, જ્ઞાન યોગ દ્વારા, પછી ધ્યાન યોગ દ્વારા, પરંતુ અલ્ટિમેટ આપણે ક્યાં પહોંચવાનું છે? ભક્તિ યોગ. યસ સવિતા માતાજી, આપનો હેન્ડરેસ છે, બોલો. હરે કૃષ્ણ. સવિતા સોલંકી માતાજી. હા બોલો માતાજી. અચ્છા, ભૂલથી થઈ ગયો તો ઓકે, ચાલો. તો લાસ્ટમાં આપણને ભગવાન સમજાવે છે, બરાબર, કે આપણે અલ્ટિમેટ આપણો ગોલ શું છે? આ બધી જ વસ્તુ આપણે શેનાથી કરી શકીશું? તો એ ભક્તિ દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીશું. બરાબર ને? કારણ કે અલ્ટિમેટ ગોલ આપણો શું છે? ભગવત પ્રાપ્તિ કરવાનો છે. બરાબર. અને યોગી કોને કીધો, સંન્યાસી કોને કીધો, એ બધી જ ડેફિનેશનો અહીંયા આગળ ભગવાને આપણને આગળ આપી દીધી છે. હે ને? એવું નહીં કે આપણે બધું છોડીને, એટલે કે ભૌતિક દ્રષ્ટિ ઉપર જેટલા પણ ઇન્દ્રિય ગમ્ય, મતલબ કે જેટલા પણ કર્મ છે એનો ત્યાગ કરી અને આપણે ભગવાનની પાસે શું કહેવાય, ભગવાનને પામવાનો પ્રયત્ન કરવાનો છે. એ એકચ્યુઅલમાં યોગી કે સંન્યાસી નથી. સાચો સંન્યાસી કોને કહેવાય છે? કે જે પોતાની પાસે જે કાંઈ પણ છે એને ભગવાનના માટે યુઝ કરે. બરાબર ને? તો એને ભગવાને કીધું છે સાચો સંન્યાસી. યુક્ત વૈરાગ્ય. ગઈકાલે આપણે વૈરાગ્યની પણ વાત હતી. બરાબર ને? કે યથાયોગ્ય અભ્યાસ દ્વારા આપણે શું કરી શકીએ છીએ? આપણે આ ઇન્દ્રિયોને અથવા તો આપણા મનને આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ, અને એનાથી આપણને જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થશે. બરાબર ને? તો વૈરાગ્ય, ગઈકાલે પણ પ્રભુજીનો પ્રશ્ન હતો, વૈરાગ્ય એટલે શું? તો એના અંદર આપણે જોયું હતું કે યુક્ત વૈરાગ્ય અને વલ્ગુ વૈરાગ્ય. બરાબર ને? તો વૈરાગ્ય, યુક્ત વૈરાગ્ય એટલે શું? આપણી પાસે જે કાંઈ પણ છે, બરાબર, એને આપણે નાખી નથી દેવાનું, પરંતુ ભગવાનને આપણે ઓફર કરવાનું છે. જેમ કે શું કહેવાય, મને ગુલાબ જાંબુ બહુ ભાવે છે. બરાબર. તો ઘણા બધા કે ના ભાઈ, ભક્તિના અંદર તો આપણે ટેસ્ટ બર્ડ્સ જે છે, બરાબર, એ ઇન્દ્રિયોને આપણે પૂરી કરવી જોઈએ નહીં. એટલે કે આપણે ખાવું જોઈએ ને, એટલે આપણે જોઈએ છે કે ઘણા બધા સંન્યાસીઓ બધું છે ને, બધું મિક્સ કરીને ખાતા હોય, સાવ મોડું ને પાણી નાખીને એવી રીતે બધું કરતા હોય. બરાબર ને? એ બધું છોડી દો, કે મને ઇન્દ્રિયને કંઈ પણ ગમે એ વસ્તુ કરવાની નથી. પરંતુ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ આપણને શીખવાડે છે કે એ જ ભોગ આપણે જ્યારે ભગવાનને ઓફર કરીએ છીએ, જે આપણને ભગવાને આપ્યું છે, એ જ ગુલાબજાંબુ હું ભગવાનને ઓફર કરું અને એના પછી હું પ્રસાદ તરીકે લઈ શકું છું, ત્યારે ભગવાન મારી સાથે સમક્ષ રહે છે. બરાબર. કારણ કે ભગવાન કહે છે કે આવા જે યોગી છે સતત ચિંતનના અંદર
શું કહે છે, ભગવાન એમની સાથે રહે છે, બરાબર ને. તો અલ્ટિમેટ ગોલ શું છે, આપણે ભગવાનને પ્રાપ્ત કરવાનો. અને જો આપણે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરીશું તો શું થશે, આપણા ક્ષણે ક્ષણે આપણા ચિંતનના અંદર કોણ રહેશે, ભગવાન રહેશે, બરાબર. તો અહીંયા આગળ ભગવાન આપણને સમર્થન કરે છે એનું કૃષ્ણ ભાવના પરાયણ આપણે જેટલા પણ કર્મ કરીએ છીએ તે બધા એવી રીતે કરવાના છે. તો અત્યાર સુધી આપણે કર્મ દ્વારા ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવાનું 1 થી 6 ચેપ્ટરના અંદર જોઈ ગયા. હવે અહીં આગળ ખૂબ ઇમ્પોર્ટન્ટ 6 ચેપ્ટર છે, બરાબર. કયા છે, તો એ છે ભક્તિયોગ. અત્યારે આપણે જોયું કર્મયોગ, હવે છે આપણું આ ભક્તિયોગ, બરાબર, કે જે સેન્ડવિચનો મેઇન મસાલો છે, બરાબર. તો ભક્તિ એટલે કે શું, ભગવાન વિશેનું જ્ઞાન, બરાબર. ભગવાન વિશેનું આપણે જેટલું પણ આ 6 ચેપ્ટર્સ જે છે એના અંદર આપણે જોઈશું. તો ભગવાન વિશેનું જ્ઞાન જે છે, પરમેશ્વરનું જ્ઞાન, બરાબર. તો સંપૂર્ણ સત્યનું જ્ઞાન, એનાથી સિવાય બીજું કોઈ સત્ય છે નહીં, એનાથી ઉપર બીજું કાંઈ જ નથી, બરાબર. તો આજે આપણે જોઈશું કે આના અંદર આપણે અલગ અલગ 5 વિભાગોના અંદર વહેંચ્યું છે અને પછી જોઈશું આગળ. તો અહીંયા ભગવાન કહે છે કે હે પ્રજાપુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી મારા મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહીને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈને જાણી શકીશ. અહીંયા ગાડી ભગવાન કહે છે કે અસંશયમ, બરાબર, સંશય વગર, હે ને, કે આપણે શું કરીએ છીએ, શંકા કરીએ છીએ. કેમ? કારણ કે આપણા અંદર શ્રદ્ધા નથી, બરાબર. તો હવે આપણને પહેલા તો પ્રશ્ન એવો થાય કે આપણે ભક્તિ યોગ કરવાની શું જરૂર છે, શા માટે ભગવાન વિશે જાણવાની જરૂર છે, બરાબર ને. તો આગળ ભગવાને કીધું એવી રીતે કે તું તારે મારું ચિંતન કરવાનું છે, બરાબર. તું જ્યારે મારું ચિંતન કરતો રહીશ ને, મારો પ્રેમ પ્રાપ્ત કરીશ ને, ત્યારે અલ્ટિમેટલી આપણો જે ગોલ જે છે ભગવત પ્રાપ્તિ આપણને થઈ જશે. તો હવે કોઈક વ્યક્તિનું ચિંતન કરવા માટે એના વિશેનું આપણી પાસે નોલેજ હોવું જોઈએ કે ના હોવું જોઈએ, હોવું જોઈએ ને, બરાબર. જેમ કે ભૌતિક દ્રષ્ટિએ પણ આપણે જોઈએ, હે ને, તો આપણે કોઈક શું કહેવાય, છોકરા કે છોકરીનું કોઈક સગપણ કરવાનું હોય ને, તો એની સાથે આપણે ત્યાં આગળ જોવા જઈએ, બરાબર. તો પહેલા એના વિશે નોલેજ લઈએ કે ભાઈ છોકરો શું કરે છે, કેટલું ભણેલો છે, એના ઘરમાં કોણ છે, કેવું ફેમિલી છે, કેટલું પ્રોપર્ટી છે, આ તે બધી જ ભૌતિક દ્રષ્ટિએ જે કાંઈ પણ પૂછવાનું છે, કેવું દેખાય છે, તે બધું આપણે જાણીએ છીએ, બરાબર. એને શું ભાવે છે, શું કરે છે, ને આ ને તેને બધી જ વસ્તુ આપણે એના વિશે જાણીએ છીએ, તો જ આપણે એની સાથે પ્રેમ કરી શકીએ ને, બરાબર. તો ભૌતિક દ્રષ્ટિએ પણ આ વસ્તુ એવી છે કે આપણે એનું કંઈક સારું આપણે જાણતા હોય તો આપણે એનું ચિંતન કરી શકીએ છીએ, તો આપણે એને પ્રેમ કરી શકીએ છીએ, બરાબર. આપણે કોઈકનું સગપણ કરવા જવાનું હોય અને એવું કે ભાઈ શું કહેવાય, છોકરો ભણેલો નથી, બરાબર, ઓછું ભણેલો છે અને શું કહેવાય કામકાજ કઈ ઠીકઠાક કરતો નથી, અર્નિંગ પણ શું કહેવાય ઘરના અંદર ચાલતું નથી, બીજા કોઈક હેલ્પ કરે ત્યારે ઘરના અંદર ચાલે છે, એટલા બધા કઈ સારા દેખાતા નથી, બરાબર. તો શું તમે તમારી દીકરીનું સગપણ ત્યાં કરશો? નહીં કરીએ ને. કેમ? કારણ કે એના અંદર આપણે શ્રેષ્ઠ વસ્તુ આપણે એના અંદર જોવા માટે ઈચ્છીએ છીએ કે શું શ્રેષ્ઠ હોઈ શકે છે એના અંદર, બરાબર. લુક વાઇઝ, કે પછી એની પાસે પ્રોપર્ટી છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું છે, કે પછી એનો સ્વભાવ સારો છે, આપણે આ બધી જ વસ્તુ એના અંદર જોઈએ છીએ. તો જ આપણે વિચારી શકીએ કે ના ભાઈ અમારે સગપણ કરવું છે. કેમ? કારણ કે તો આપણે એની સાથે પ્રેમ કરી શકીશું. તો અહીંયા ગાડી ભગવાને આપણને લાસ્ટ અધ્યાયના અંદર કીધું કે ભાઈ તારે મને પ્રાપ્ત કરવાનું છે, મારું ચિંતન કરવાનું છે, ચિંતન, બરાબર, પ્રેમ પ્રાપ્ત કરવાનો છે ભગવાનનો. તો અહીંયા આગળ એના માટે ભગવાનનું ચિંતન કરવું ખૂબ જરૂરી છે. તો એના માટે ભગવાનના જેટલા પણ ઐશ્વર્યો છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઐશ્વર્યો આપણે નહીં જાણીશું તો આપણે ભગવાનને પ્રેમ કરી શકીશું નહીં, બરાબર. આપણે ભગવાનની ભક્તિ કરી શકીશું નહીં. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ભક્તિ કરવાની શું જરૂર છે, ભગવાન તો આપણા હૃદયના અંદર છે ને, આપણે શું કરવા ભક્તિ કરવી છે, ભક્તિ તો આપણે કરીશું આપણું જયારે ઓલ્ડ એજ આવશે, બરાબર, જયારે કશું જ ના ચાલતું હોય, નહીં બોલાતું હોય, નહીં સંભળાતું હોય, કશું જ ના હોય, ત્યારે આપણે ભક્તિ કરીશું. અહીંયા તો ભગવાન કહે છે કે તત્શ્રુણુ, તારે સાંભળવાની વાત છે, બરાબર. તો આપણે તો ઘરડા થઈ જાય ત્યારે તો આપણા કાનના અંદર તો હિયરિંગ સેટ લગાવેલા હોય, હે ને, ત્યાં આગળ આપણે અને સંભળાઈશું. તો એ વખતે આપણે ભક્તિ કરવી ખૂબ ડિફિકલ્ટ છે. તો એ જ લોકો કે ભાઈ હમણાંથી ભક્તિ થાય નહીં, બરાબર ને. તો અહીંયા આગળ ભગવાન આપણને એ જ સમજાવી રહ્યા છે કે આપણે જો ભગવાન સાથે કનેક્ટ થવું હશે, ભગવાન સાથે સગપણ જોડવું હશે, ભગવાન સાથે રિશ્તો જોડવો હશે, તો આપણે શું કરવું પડશે, ભગવાન વિશે જાણવું પડશે. ભગવાન સાથે પ્રેમ સાધવો હશે, પ્રેમ કરવો હશે, તો આપણે શું કરવું પડશે, ભગવાન વિશે જાણવું પડશે. એમના ઐશ્વર્યો કેટલા છે, કોણ છે ભગવાન, શું છે એકચ્યુઅલમાં, એ બધી વસ્તુ આપણે જાણવું પડશે. તો જ આપણે એમની પ્રેમસભર ભક્તિ કરી શકીશું, નહીં તો આપણે એમની પ્રેમસભર સેવાઓ આપણે કરી શકીશું નહીં. એટલા માટે અહીંયા આગળ ભગવાન કહે છે કે હવે તું સાંભળ, અને કેવી રીતે, અસંશય, બરાબર, કે સંશય રહિત થઈને,
બરાબર, આપણા મનના અંદર શંકા ના હોવી જોઈએ, ડાઉટ ના હોવો જોઈએ, હે ને? તો એવી રીતે આપણે ડાઉટ વગર જ્યારે ભગવાનના અંદર શ્રદ્ધા રાખીને આપણે જ્યારે આગળ ભગવાન જે કહે છે આપણે સાંભળીશું, સાંભળવાનું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેવું આપણે સાંભળીશું, બરાબર, તો ભગવાનના માટે આપણને શું થશે? પ્રેમ ત્યાં આગળ વધશે. બરાબર, તો સાંભળવાનું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આગળ ભક્તિના અંદર આગળ વધવા માટે આપણે જેટલી નવધા ભક્તિ છે ને એના અંદર સૌથી પહેલું સ્ટેપ છે એ છે શ્રવણમ. બરાબર, તો શ્રવણમનો અહીંયા આગળ ખૂબ ઇમ્પોર્ટન્સ છે. એટલા માટે ભગવાન અહીંયા આગળ કહે છે તત્ શૃણુ, કે તું હવે એને સાંભળ. બરાબર, તો ભગવાને આગળ પણ આપણને કીધું કે તારે મારા અંદર શ્રદ્ધા રાખવાની છે. બરાબર ને? કયો શ્લોક હતો એના અંદર? ભગવાન અર્જુનજીને કહે છે, કયો શ્લોક છે? બોલો તો, શ્લોક છે કેમ એ ભગવાનને ભગવાન શા માટે અર્જુનજીને આ બધું જ્ઞાન આપી રહ્યા છે? શું છે ભગવાનના એ અર્જુનજીને શું કહીને સંબોધે છે? એનીવન, જૂના પાર્ટિસિપન્ટ્સ? મિત્ર તથા ભક્ત. મિત્ર તથા ભક્ત છે. હરેશ કુમાર પ્રભુજીનો હેન્ડ રેસ થયો. બોલો પ્રભુજી. હા પ્રભુજી બોલો. હરેશ કુમાર પ્રભુજી, તમારો અવાજ નથી આવી રહ્યો મને. તમારે કઈ કેવું છે પ્રભુજી? હરેશ પ્રભુજી? અર્જુનજી ભગવદ ગીતા સમજી શકે એવું હતું, એના ભક્ત હતા અને મિત્ર હતા. ભક્ત હરે હતા. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. ધનંજય ધનંજય કરીને એ તો ધનંજય તો એ છે. ધનંજયનો મતલબ એટલા માટે છે કારણ કે યુદ્ધના માટે ધનનું અર્જન કરતા હતા, એટલા માટે એ ધનંજય છે. બરાબર, પરંતુ અહીંયા આગળ ભગવાન એમને શું કહીને સંબોધે છે? કે તું મારો મિત્ર છે. બરાબર, મિત્ર છે. હા, અર્જુનજી ની વાત હા, કરો છો એમ ને માતાજી? હા હા, બરાબર. અર્જુનજી ની વાત કરું છું. હા. હા, બરાબર. સખા કરીને ભગવાન અહીંયા ગાડી એને સંબોધે છે. બરાબર, તો કેમ સખા કે છે? ભક્તો અસેમી સખા ચેતી. બરાબર, એ વાળો શ્લોક કેમ યાદ ના આવ્યો બધાને? હે ને? તો કે છે કે ભક્ત અને સખા છે, પરમ મિત્ર છે. એટલા માટે ભગવાન અહીંયા ગાડી એમને આ બધું જ્ઞાન આપી રહ્યા છે. બરાબર, તો આપણે પણ ભગવાનના મિત્ર બનીશું, એમના ભક્ત બનીશું. એ ક્યારે બની શકાશે? જ્યારે આપણા અંદર ભગવાન માટે શ્રદ્ધા હશે. તો શું આપણામાં ભગવાન માટે શ્રદ્ધા છે બધામાં? હે ને? તો આપણે જોઈએ કે આપણી આજુબાજુ ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેને ભગવાનના અંદર શ્રદ્ધા જ નથી. કહેવાતા એ લોકો કહેવાય કે ના અમે હિન્દુ છે, અમે તો દેવી દેવતાઓને માનવા વાળા છે, પરંતુ એ લોકો ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માનતા જ નથી. બરાબર, એ લોકો ઘણા લોકો ભગવાન કૃષ્ણને શું, પરંતુ એ તો કે એવું જ કે છે કે ભગવાન જેવું કઈ હોતું જ નથી. બરાબર ને? કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મા છું, મારાથી ઉપર બીજું કઈ છે જ નહીં. બરાબર ને? તો એ લોકો શું કહે છે કે આપણા જે શાસ્ત્રો છે એનાથી વિરુદ્ધ દિશામાં જાય છે. બરાબર, તો આવું કેમ થયું? આપણે જો મોટા ભાગના લોકો, હે ને, મોટા ભાગના લોકો આવું જ વિચારે છે કે ભગવાન જેવું કશું હોતું નથી, સુખ દુઃખ બધું અહીંયા જ છે. બરાબર, કે સ્વર્ગ પણ અહીંયા છે, નર્ક પણ અહીંયા છે, બધું અહીંયા જ ભોગવવાનું છે, પછી મરીને જતું રહેવાનું છે. એટલા માટે બધું જેટલા પણ જલસા કરવા હોય આ જીવનના અંદર કરી લો, કારણ કે એ લોકોને મૃત્યુ પછી શું થાય છે, બરાબર, એના આપણે કેટલા જન્મો પાસ્ટમાં થઈ ગયા છે, એ બધી વસ્તુ એ લોકોને આપણે કહીએ ને તો પણ એ લોકો માનવા તૈયાર નથી. કેમ? કારણ કે ભગવાનના અંદર શ્રદ્ધા નથી. તો આ શ્રદ્ધા આપણા અંદર નાશ ક્યાંથી થઈ? બરાબર, તો આની બહુ મોટી એવી આગળ લોંગ સ્ટોરી છે એને, કે આપણા ભારતના અંદર મુગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, અને એ લોકોએ પછી આપણી જે ગુરુકુલ સિસ્ટમ જે છે એને નષ્ટ કરી નાખી. ગુરુકુલ સિસ્ટમ નષ્ટ કરી નાખી, આપણા શાસ્ત્રોને નષ્ટ કરી નાખ્યા, અને એ લોકોએ એમની જે આપણી આ એજ્યુકેશનલ સિસ્ટમ જે બનાવી, બરાબર, લોર્ડ મેકોલીએ, તો એના અંદર એ જ વસ્તુ એના સેન્ટરમાં હતું. શું? કે આ લોકોને શ્રદ્ધાથી આપણે દૂર કરવાના, મતલબ કે એમના શાસ્ત્રોમાં જે શ્રદ્ધા છે ને એનાથી આપણે એમને દૂર કરી દેવાના છે. બરાબર, તો અત્યારે આપણે જોવા જઈએ તો જેટલા લોકો જેટલું વધારે ભણે છે ને, બરાબર, ભલે પીએચડી કેમ નથી, જેટલું વધારે ભણે છે ને એટલું એના અંદર શું કહેવાય, વિવેકનો નાશ થતો જાય છે, અવિવેકી બને છે. બરાબર, મોટાઓનો આદર નથી કરતો, આપણા શાસ્ત્રોના અંદર એ લોકો શ્રદ્ધા નથી ધરાવતા, શાસ્ત્રોને માનતા નથી. કેમ? કારણ કે એજ્યુકેશનનો ફોલ્ટ છે. બરાબર, કેમ? કારણ કે એજ્યુકેશન સિસ્ટમ છે ત્યાંથી આવી ગઈ છે, અને એ લોકો શું કહેવાય, એવી અલગ અલગ સંસ્થાઓ છે અને એવા અલગ અલગ એ લોકોના ક્લસ્ટર્સ જે છે એ લોકો શું બનાવે છે, એક અલગ એવું કરે છે કે જેનાથી આપણને આપણા જ શાસ્ત્રોથી દૂર કરી દે, આપણને મતલબ એ માનવા માટે મજબૂર કરી દે કે આપણા શાસ્ત્રો ખોટા છે.
બરાબર. એવા કેટલા બધા બોલિવૂડના મૂવી છે, કેટલી સિરિયલ્સ ને આ તે બધું જ આપણે જોઈને સાંભળીને બધું આપણે શું કરીએ છીએ, ધીરે ધીરે આપણે આપણા ભગવાનના અંદરથી શ્રદ્ધા ઓછી થઈ જાય છે. કેટલા બધા એવા મૂવીઝ જે છે જે ડાયરેક્ટ પ્રહાર ભક્તો ઉપર કરે છે, ભગવાન ઉપર કરે છે, અને આપણે માનવા માટે તૈયાર પણ થઈ જાય છે. બરાબર. હતું ને એક મૂવી, હે ને, કે તમે લોકો શું કરવા શિવજી ઉપર દૂધ ચઢાવો છો, શા માટે તમે અભિષેક કરો છો, હે ને? કેમ? કારણ કે એ તો ભગવાન છે. એના કરતા સારું કે તમે બહાર કોઈ વ્યક્તિ જે ભૂખ્યું છે એ લોકોને તમે દૂધ પીવડાવી દો, પાણી પીવડાવી દો, હે ને. પછી આપણા કોઈ પણ તહેવારો છે, તહેવારોના અંદર દિવાળીમાં કે શું કે બધું પોલ્યુશન થઈ જશે, તમે શા માટે આ બધું કરો છો? ઉત્તરાયણ આવે તો કે બર્ડ્સ નું આ થાય છે, આ તે બધું. મતલબ કે કંઈક ને કંઈક આપણા તહેવારોના અંદર, આપણા ભગવાનના અંદર, આપણી શ્રદ્ધાના અંદર એ લોકો શું નાખે છે, કંઈક ને કંઈક એવું નાખે છે કે આપણે એવું માનવા તૈયાર થઈ જાય છે કે ના, અમે તો રોંગ છે, અમે લોકો ખોટા છે, અમારા શાસ્ત્રો જે ખોટા છે, અમારી પદ્ધતિ છે, અમારી જીવનશૈલી છે ખોટી છે, અમારા તહેવારો ખોટા છે, અમારી ઉજવણી ખોટી છે. બરાબર. તો આપણી આ જે ખરેખર ભગવાનના અંદર જે શ્રદ્ધા હતી ને, શ્રદ્ધાને શું કરે છે એ લોકો મારી નાખે છે. બરાબર. એટલા માટે આપણને ભક્તિના અંદર આગળ વધવા માટે આપણું જે આ ભૌતિક જ્ઞાન અત્યારે આપણે મેળવી રહ્યા છે એને એક સાઈડ પર મૂકીને આપણે પહેલા તો શું કરવું જોઈએ, આપણા શાસ્ત્રોના અંદર આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. આપણી ભગવદ્ ગીતાના અંદર, ભાગવતમના અંદર, આપણા આચાર્યોના અંદર આપણને એ શ્રદ્ધા કેળવવી જોઈએ. શ્રદ્ધા વગર આપણે કાંઈ જ કરી શકતા નથી. બરાબર. એટલા માટે ભગવાન કહે છે કે હવે તારું શ્રદ્ધા સાથે, એટલે કે અસંશય, બરાબર, સંશય રહિત થઈને મને શું કહેવાય, સાંભળ. બરાબર. હવે હું તને પૂર્ણ રૂપે ઇન્દ્રિય ગમ્ય તથા દિવ્ય એમ બંને આ જ્ઞાન વિશે કહી, આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું બાકી રહેશે નહીં. બરાબર. અહીંયા આગળ ભગવાન પૂર્ણ જ્ઞાનની વાત કરી રહ્યા છે. પૂર્ણ જ્ઞાન એટલે શું? તો ઇન્દ્રિય ગમ્ય એટલે કે આપણી આ ભૌતિક પ્રકૃતિ, કે આપણને દ્રશ્ય જગત જે કાંઈ પણ આપણને દેખાય છે બધું કેવું છે, ઇન્દ્રિય ગમ્ય છે. બરાબર. ઇન્દ્રિય ગમ્ય છે એટલા માટે જ આપણે રહીએ છીએ. જો આપણને ગમતું જ ના હોય તો આપણે રહીએ. બરાબર. તો એ છે ઇન્દ્રિય ગમ્ય એટલે કે આ ભૌતિક પ્રકૃતિ. પછી દિવ્ય, બરાબર, કે આત્મા એટલે ભૌતિક પ્રકૃતિ, આત્મા, અને બંનેનો ઉદ્ભવ ક્યાંથી થયો છે, બરાબર, એ બધી જ વસ્તુ, એ ત્રણે ને આપણે મેળવી દઈએ તો એ શું થાય છે, દિવ્ય. બરાબર ને? તો દિવ્ય જ્ઞાન છે. તો અહીંયા આગળ ભગવાન કહે છે કે આ બંને વિશે હું તને કહીશ, અને આ જાણ્યા પછી બીજું કઈ જાણવા યોગ્ય રહેશે નહીં. બરાબર. તો શા માટે ઘણા લોકો કૃષ્ણ ભાવનામૃત ધારણ કરી શકતા નથી? અહીંયા આગળ બધા માટે ઓપન પ્રશ્ન છે. તમે લોકો ચેટબોક્સના અંદર તમે જવાબ આપો કે શા માટે ઘણા બધા લોકો જે છે એ કૃષ્ણ ભાવનામૃત ધારણ કરી શકતા નથી. બરાબર. તો અહીંયા આગળ આપણને એક ફોટો દેખાય છે, અને આ ફોટાના અંદર આપણને એવું બતાવી રહ્યા છે કે ઘણા બધા લોકો જે છે એક શું કહેવાય, મેરેથોન ચાલી રહી છે. બરાબર. ઘણા બધા જેટલી મોટી સિટીઝ જે છે ત્યાં આગળ મેરેથોન ચાલતી હશે, હે ને? તો મેરેથોન નો કોઈક ને કોઈક ક્યારેક ને ક્યારેક કોઈ ગયું હશે અથવા સાંભળ્યું હશે તો હશે. તો એના અંદર પછી બીજા દિવસે પેપરના અંદર આવે, બરાબર, કે આટલા લોકોએ ભાગ લીધો હતો, 10,000 લોકોએ ભાગ લીધો હતો, એના અંદરથી 3 વ્યક્તિ એવા છે જેને પહેલો, બીજો અને ત્રીજો મેડલ મળ્યો. બરાબર. હવે આપણને એમ થાય કે મેરેથોનના અંદર તો 10,000 વ્યક્તિઓએ ભાગ લીધો હતો, બરાબર, તો એના અંદરથી ખાલી 3 જ વ્યક્તિઓને મેડલ કેમ મળ્યું? બરાબર. તો ભગવાન અહીંયા આગળ કહે છે કે હજારો મનુષ્યમાંથી કોઈ એક જ સિદ્ધિ પામવા માટે પ્રયત્ન કરે છે, એટલે કે 3 જણ જે છે એને મેડલ મેળવવા માટેની મહેનત કેટલા વર્ષોથી કરી દીધી. ભલે ને આપણને અત્યારે લોકો રેસના અંદર જીતેલા અત્યારે દેખાયા હશે, કે અત્યારે એમની પાસે આપણને મેડલ જોવાયું હશે, પરંતુ એ લોકો એની જે પ્રોસેસ જે છે, બરાબર, એક બહુ ક્યારની એ માટેની જે મહેનત જે છે બહુ પહેલાથી ચાલુ કરી દીધી હશે. આવી તો એમને કેટલી મેરેથોન આપી હશે, કેટલી વાર એ લોકો ફેલ થયા હશે, એના પછી બરાબર એ લોકો અહીંયા આગળ એ મેડલ પ્રાપ્ત કરી શકે છે. તો એવી જ રીતે ભક્તિમાં પણ છે. બરાબર, કે હજારો મનુષ્ય, ઘણા બધા લોકો આ પ્લેટફોર્મ ઉપર આવે છે, પરંતુ એને પ્રાપ્ત કોણ કરી શકે છે? ઘણા ઓછા લોકો. જેમ કે આપણે ભગવદ્ ગીતાના કોર્સના અંદર રજીસ્ટ્રેશન ઘણા બધા થાય છે, બરાબર, હજારોની સંખ્યાના અંદર રજીસ્ટ્રેશન કરે છે, પરંતુ એની સાથે 18 દિવસ સુધી, પહેલા 1 થી 4-5 દિવસ સુધી તો ઘણા બધા આવે છે, પ્રેઝન્ટ રહે છે, બરાબર. એના પછી જેવી રીતે 7, 8, 9, 10, 18 ચેપ્ટર સુધી માત્ર કોણ રહે છે? કે જે ખરેખર બિરલા હોય, બરાબર ને, કે જેને ખરેખર ભગવાનને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો જે કરે છે, જેને ખરેખર શું કહેવાય, ભગવાનની સાથે પ્રેમ કરવો છે, બરાબર, એવા બહુ ઓછા હોય છે. બધા જ લોકો 18 ચેપ્ટર સુધી પહોંચી શકતા નથી. બધા જ લોકો આ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે
સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈક જ જે છે એ ભગવાનને વાસ્તવમાં જાણે છે. બધા જ લોકો ત્યાં સુધી પહોંચી શકતા નથી. ભક્તિમાં પણ આવું જ છે. બરાબર. તો હરે કૃષ્ણ. તો અહીંયા આગળ આપણને ભગવાન એમની શક્તિઓ વિશે જણાવે છે. બરાબર ને. તો ભગવાનની શક્તિઓ જે છે એ બે પ્રકારની શક્તિઓ જે છે. બરાબર. પરાશક્તિ અને અપરાશક્તિ. જે અપરાશક્તિ જે છે એ જે છે બરાબર એ ભૌતિક શક્તિઓ છે. શેની બનેલી છે? તો 8 તત્વોની બનેલી છે. બરાબર. 8 તત્વો એટલે કે આપણા 5 મહાભૂત અને 3 બીજું છે મન, બુદ્ધિ અને અહંકાર, કે જે છે આપણું સૂક્ષ્મ શરીર. બરાબર. તો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એ 5 તત્વો થઈ ગયા પંચ મહાભૂત, અને એની સાથે આપણું સૂક્ષ્મ શરીર છે મન, બુદ્ધિ અને અહંકાર. એમ કરીને આ 8 તત્વો બનેલું, 8 તત્વોનું બનેલું આપણું આ શરીર છે. બરાબર. એ છે આ ભૌતિક શક્તિ. બરાબર. આપણી આજુબાજુ જે કાંઈ પણ દેખાય છે બધી જ વસ્તુ શેનાથી બનેલી છે? આ તત્વોમાંથી બનેલી છે. બરાબર. તો જે આપણું શરીર છે પંચ મહાભૂતના, અને એની સાથે આ એક સૂક્ષ્મ શરીર છે. બરાબર. આ સૂક્ષ્મ શરીર અત્યારે આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ ને, સારા ખરાબ કોઈ પણ કર્મ આપણે કરીએ છીએ ને, આગળ આપણે 4 પ્રકારના કર્મ જો એમાંથી આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ, એના બંધન જે છે, એના ફળ જે છે એ બધી જ વસ્તુ આ સૂક્ષ્મ શરીરના અંદર સ્ટોર થાય છે. બરાબર. સૂક્ષ્મ શરીર એટલે આપણે કહી શકીએ કે એક પ્રકારનું સોફ્ટવેર. બરાબર. એ સોફ્ટવેરના અંદર એ સ્ટોર થાય છે. પછી જ્યારે આ ભૌતિક શરીર નાશ પામે છે ત્યારે આ સૂક્ષ્મ શરીર કોની સાથે ટ્રાવેલ કરે છે? તો એ આપણી આત્માની સાથે ટ્રાવેલ કરે છે. બરાબર. એટલા માટે જ્યારે આપણી આત્મા બીજું શરીર જ્યારે ધારણ કરે ને, એની સાથે આ સૂક્ષ્મ શરીર પણ જાય છે, એટલે એ પ્રમાણે એને બીજું શરીર પ્રાપ્ત થાય છે. બરાબર. તો અહીંયા આગળ ભગવાન તો આગળના ચેપ્ટરનું છે, બટ આ તમને અત્યારે હું કહું છું. બરાબર ને. તો કહે છે કે ભગવાનની 8 જે ભૌતિક શક્તિ જે છે, બરાબર, જે 8 તત્વોની બનેલી છે, અને એને શું કહેવાય છે? અપરાશક્તિ. બરાબર. એની સાથે ભગવાનની બરાબર એ છે ઉત્કૃષ્ટ શક્તિ. બરાબર. આ જે નિકૃષ્ટ શક્તિ છે, નીચલી, બરાબર, નીચલી કક્ષાની શક્તિ છે એ કઈ છે? આ ભૌતિક છે. બરાબર. અને ઉપલી કક્ષાની ચડિયાતી જે છે એ કઈ છે? તો એ છે આત્મા. બરાબર. કે જે આત્માની બનેલી છે, કે જે શું કરે છે? આ ભૌતિક શક્તિ જે છે એનો ઉપયોગ કરે છે, અને શું કરે છે? એ અહીંયા આગળ આ ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે. નેક્સ્ટ શું કહેવાય, નેક્સ્ટ બર્થ ને આ તે બધું એ પ્રાપ્ત કર્યા કરે છે. બરાબર. જે કાંઈ પણ કર્મ કરવા હોય છે એ આ ભૌતિક પ્રકૃતિની સાથે આવીને એ કરે છે. બરાબર. પરંતુ અહીં ભગવાને એને કીધું છે કે ચડિયાતી શક્તિ છે, જ્યારે ભૌતિક શક્તિ જે છે એ કેવી છે? એ નીચલી કક્ષાની છે. તો ભૌતિક શક્તિ જે છે ભગવાનના અંડરમાં કામ કરે છે. બરાબર. એટલે કે એના નિયંત્રણ હેઠળ કામ કરે છે. બરાબર. પરંતુ તેમ છતાં આપણે જ્યારે આ જીવનના અંદર આવીએ છીએ, આ ભૌતિક જગતના અંદર આવીએ છીએ, ત્યારે જે કાંઈ પણ એનાથી બને છે, આપણે જે કાંઈ પણ કર્મથી બંધાઈએ છીએ, જેટલા પણ આપણને નેક્સ્ટ બર્થ મળે છે, જે કાંઈ પણ થાય છે, આ ભૌતિક પ્રકૃતિના કારણે થાય છે, માયાદેવીના કારણે થાય છે. બરાબર. તો અહીં આગળ એ જ છે કે આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એ બધું શેની સાથે આપણે કમ્બાઈન થઈને કરીએ છીએ? ભૌતિક પ્રકૃતિ સાથે. જ્યારે જીવ જે છે, બરાબર, એ છે પરાશક્તિ ભગવાનની. અપરાશક્તિ થઈ ગઈ ભૌતિક પ્રકૃતિ, અને પરાશક્તિ જે છે જીવોની બનેલી છે, જે ચડિયાતી છે. બરાબર. કારણ કે એ ભગવાનના અંશ છે. બરાબર. તો આ બંને શક્તિઓ જે છે એ ભગવાનની છે. કઈ? તો પરાશક્તિ અને અપરાશક્તિ. ભૌતિક પ્રકૃતિ અને જીવ એ બંને ભગવાનની શક્તિઓ છે. બરાબર. પરંતુ અહીંયા આગળ જીવ શું કરે છે? આ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવી, બરાબર, એનો ઉપભોગ કરે છે, અને શું કરે છે? અલગ અલગ પ્રકારના શરીરોને એ ધારણ કરે છે. બરાબર. તો હવે સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કાંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વ ઉત્પત્તિ તથા વિનાશરૂપ મને જ જાણ. બરાબર. આ ફોટો આપણને ગઈકાલે 5મા ચેપ્ટરના અંદર જોયો હતો. બરાબર. શું નામ છે આ ભગવાનનું? બોલો તો, કોઈને ખબર છે? ભગવાનના 3 વિસ્તાર કયા કયા છે? મહાવિષ્ણુ છે માતાજી, હા. ને આ બધા બ્રહ્માંડ મહાવિષ્ણુ, ગર્ભોદાક્ષ વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુ માતાજી. બરાબર. તો ભગવાનના 3 પુરુષ અવતાર છે. બરાબર. તો એ છે મહાવિષ્ણુ, અને જેને કહેવાય કારણોદક્ષાય વિષ્ણુ.
કે જેના અંદરથી શું કહે છે, જ્યારે શ્વાસ બહાર ના કાઢે છે ત્યારે અનંત બ્રહ્માંડો એમાંથી નીકળે છે. અને આપણે તો એવા એક બ્રહ્માંડના અંદર છે, એક બ્રહ્માંડના એક લોકના અંદર, એ પણ એક સૌરમંડળની એક પૃથ્વીના અંદર એટલું કમતી વસ્તુ છે આપણે, બરાબર ને? તો વિચારો કે બ્રહ્માજીનું આયુષ્ય કેટલું હતું, બરાબર ને? બ્રહ્માજીનું આયુષ્ય બહુ બધું, એના અંદર તો આપણે મતલબ કે શું કે આપણી તો કઈ ગણના જ ના થાય, હે ને? તો બ્રહ્માજી ભગવાન જ્યારે શ્વાસ બહાર કાઢે એટલી વાર બ્રહ્માજી બહાર, ભગવાન જ્યારે શ્વાસ અંદર લે ત્યારે પાછા એ બ્રહ્માંડ જે છે પાછો એનો પ્રલય થઈ જાય છે, બરાબર, અંદર સમાઈ જાય છે. તો અહીંયા ઘડી છે મહાવિષ્ણુ. તો અહીંયા આપણને સમજવા મળે છે કે જે કાંઈ પણ ઉદ્ભવ થાય છે, બરાબર, આ ભૌતિક જગતના અંદર, એ બધું જ ક્યાંથી આવે છે? ભગવાનના અંદર. અને ફરીથી એનો વિનાશ પણ ક્યાં થાય છે? ભગવાનના અંદર જ થાય છે. એટલા માટે આપણને કહે છે કે ઉત્પત્તિ અને વિનાશ રૂપ પણ કોણ છે? અહીંયા ઘડી ભગવાન જ છે. તો અહીંયા ભગવાન આગળ કહે છે કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી, બરાબર, કે જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે, બરાબર. ભગવાન આગળ અહીંયા આગળ આપણને જ્યારે કઈ ડિફિકલ્ટ વસ્તુ આવી જાય ને, કઈ સમજ ના પડે હોય, એટલે આપણને કઈક ઉદાહરણ આપીને સમજાવે, બરાબર ને? તો ઉદાહરણ શું આપે છે ભગવાન અહીંયા આગળ? કે આપણે એક મોતીની માળા લઈએ ને, બરાબર, તો મોતીની માળા આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને સુંદર મજાની માળા દેખાય છે, પરંતુ એ મોતીની માળા કોના આધારે રહેલી છે? એના અંદર રહેલા દોરાના કારણે. જો એમાંથી આપણે દોરો કાઢી લેવામાં આવે તો શું એ જે સ્વરૂપ અત્યારે મોતીની માળાનું, જેને આપણે માળા કહીએ છીએ, રહેશે નહીં રે માળા, એ બધા શું થઈ જશે? વિખરાઈ જશે, બરાબર. એ માળા રહેશે નહીં. તો એવી જ રીતે ભલે અત્યારે આ જે કાંઈ પણ બધું રહેલું છે આ દુનિયાના અંદર કે આ જગતના અંદર, એ બધું જ કોના આધારે રહેલું છે? ભગવાનના આધારે રહેલું છે. ભલે દોરો આપણને દેખાતો નથી, પરંતુ એના આધાર સ્વરૂપ, એના બેઝમાં કોણ છે? તો એ ભગવાન છે. તો હવે ભગવાન અહીંયા ગાડી એમની બીજી ભૌતિક પ્રકૃતિઓ જે છે એના અંદર આપણે ભગવાનને ભૌતિક રીતે કઈ રીતે જોઈ શકીએ છીએ એનો અહીંયા આપણને થોડા એક્ઝામ્પલ આપે છે. તો કઈ જગ્યાએ આપણે ભગવાનને જોઈ શકીએ છીએ? તો રસોહમ અપ્સુ કોન્તે, એટલે કે પાણીના અંદર હું સ્વાદ છું, સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું, વૈદિક મંત્રોમાં ઓમકાર છું, આકાશમાં શબ્દ અને મનુષ્યોના અંદર સામર્થ્ય છું, બરાબર. ભગવાન કહે છે કે પાણીના અંદર હું સ્વાદ છું, અને પાણીનો સ્વાદ હોય ને, બરાબર, એ ખબર પડે જયારે આપણે દરિયા કિનારે જઈને ત્યારે ખબર પડે પીવા લાયક પાણી જ ના મળે, હે ને? તો અહીંયા આગળ ભગવાન કહે છે કે પાણીના અંદર હું સ્વાદ છું. તો જ્યારે ભગવાન આપણને આ બધું કેમ કહે છે? કારણ કે જ્યારે આપણે આ વસ્તુઓ જોઈએ ત્યારે આપણને ભગવાનની યાદ આવી જોઈએ, હે ને? કે પાણીની આપણને એટલી શરીરના અંદર સૌથી વધારે જરૂર શેની પડે? તો પાણીની જરૂર. પાણી વગર આપણે રહી શકતા નથી, બરાબર. તો એ કેમ? કારણ કે હવે આપણને તરસ લાગ્યો હોય ને, આપણે દરિયા કિનારે જઈને ત્યાં આગળ બીજું પાણી જ ના હોય ત્યારે ખબર પડે કે પાણીનો સ્વાદ શું છે, એટલી એની અહેમિયત શું છે, બરાબર. આપણે દરિયાનું પાણી પી શકતા નથી, બરાબર ને? તો જે કાંઈ પણ અત્યારે આપણને મળે છે પાણીનો સ્વાદ જે છે, હે ને, તો એ ભગવાન છે, એટલું ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે આપણે પાણી પીએ છીએ ત્યારે આપણને ભગવાન યાદ આવવા જોઈએ, સૂર્ય ચંદ્ર જ્યારે જોઈએ ત્યારે યાદ આવવા જોઈએ, બરાબર. કોઈ પણ શ્લોક હોય ને આપણા, બરાબર, વેદોના અંદર, તો એ ઓમથી એની શરૂઆત થાય. તો એ શરૂઆતનું ઓમ જે છે ને, એ પણ ભગવાન અહીંયા આગળ કહે છે કે હું છું ઈતર, બરાબર, કે આ આકાશના અંદર અવાજ જે છે એ હું છું. અવાજ ના હોય તો આપણે બોલી શકીએ, આપણને શબ્દ જ ના આવડે, બરાબર. પછી મનુષ્યના અંદર ક્ષમતા, આપણે જે કાંઈ પણ કરી શકીએ છીએ. ગૃહિણી એક સાથે 10 કામ કરી શકે, તો એ ક્ષમતા ક્યાંથી આવે છે? ભગવાનમાંથી આવે છે. જ્યારે જે પુરુષ જે છે, હે ને, પ્રભુજી એ ના કરી શકે, એમને એક દિવસ ખાલી કિચન સંભાળવા આપી દો, અને એક દિવસના અંદર આખો દિવસ ખાલી એક જ ટાઈમની રસોઈ બને, અને એક ટાઈમની રસોઈના અંદર એટલા બધા વાસણ થાય, એટલું બધું થાય, કારણ કે એના અંદર એ માત્ર માતાજીના અંદર છે, એટલા માટે એ કરી શકે છે. પ્રભુજીના અંદર ક્ષમતા છે, બહાર તમે કોઈ એટલું અર્જન કરી લાવશે, એટલું એ કામ એ કરી લેશે, બરાબર. તો જે કાંઈ પણ મનુષ્યના અંદર જે કાંઈ પણ ક્ષમતા જે છે, બરાબર, એ કોણ છે? ભગવાન છે. પછી પૃથ્વીની અંદર સુગંધ છે, અગ્નિ જે છે એના અંદર જે ગરમી જે છે એ ભગવાન છે. જીવન, બધા જીવો જે છે એના અંદર એનું જીવન છે. તપસ્વીઓના અંદર તપશ્ચર્યા, જેટલું કાંઈ પણ અસ્તિત્વમાં છે એના મૂળ બીજ સ્વરૂપ કોણ છે? ભગવાન છે. બુદ્ધિશાળીઓની બુદ્ધિ ભગવાન છે. શક્તિશાળી પુરુષોના અંદર પરાક્રમ ભગવાન છે. અને બરાબર, જે મજબૂત, ઉત્કટ અને ઈચ્છાથી રહી જે કાંઈ પણ છે એના અંદર તાકાત છે. અને જાતીય જીવન, ધાર્મિક સિદ્ધાંતોની વિરુદ્ધ નથી એવું જાતીય જીવન જે છે એ પણ કોણ છે? ભગવાન છે, બરાબર. તો આ બધી ભૌતિક વસ્તુઓ જે છે ભગવાન આજે આપણને સંભળાવે છે અને કહે છે કે આ બધી વસ્તુ આપણે જ્યારે જોઈએ છીએ અથવા તો એની આજુબાજુ રહીએ છીએ તો આપણને યાદ આવવું જોઈએ કે આ તો ભગવાન છે,
બરાબર ને? તો એટલા માટે અહીંયા ગાડી કહે છે. તો કેટલાક લોકો ભગવાન કૃષ્ણ વિશે કેમ નથી જાણતા, બરાબર ને? તો એના તમારે જવાબ આપવાના છે ચેટ બોક્સના અંદર. ત્યારે ભગવાન આગળ કહે છે કે તું જાણી લે કે સર્વભાવ પછી તે સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. એક રીતે હું સર્વકાય છું, પરંતુ સ્વતંત્ર છું. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી, બલકે તેઓ મારે આધીન છે. બરાબર? કેમ આપણે ભગવાનને નથી જાણી શકતા? કારણ કે ભગવાનની બે અહીંયા આગળ પ્રકૃતિ છે, જે એક જે છે ભૌતિક શક્તિ, બરાબર? ભગવાનની જે ભૌતિક પ્રકૃતિ છે, ભગવાનની શક્તિ જે છે, તો આપણે અહીંયા આગળ આ ફોટાના અંદર જેવી રીતે જોવાય છે ને, બરાબર, 3 ગુણો જે છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, બરાબર? તો એ 3 ગુણોના અંડરમાં આપણે હોઈએ છીએ, અને એટલા માટે, અને ભગવાન કેવા છે? આ 3 ગુણોની ઉપર છે, બરાબર? તો એટલા માટે આપણે ત્યાં ભગવાનને જોઈ શકતા નથી. એક નાનું અમથું ઉદાહરણ લઈએ તો આકાશના અંદર, બરાબર, તો આપણે આકાશના શું કહેવાય, સૂર્યનો જે કિરણો છે અથવા તો સૂર્યનું અજવાળું જે છે, બરાબર, એ ક્યાં સુધી આવી શકે? તો સૂર્ય જ્યાંથી છે ત્યાં સુધી, અથવા તો જેટલા વાદળો છે, બરાબર, આપણે વાદળ છાયું જોઈએ, હે ને? તો એ આપણને દેખાય કે આપણી આગળ તો વાદળ છે, પરંતુ એની ઉપર પણ આપણે જયારે જઈએ તો ત્યાં આગળ તો વાદળો તો એનાથી નીચે છે, પરંતુ એના ઉપર બીજું બધું પણ છે, બરાબર? સૂર્ય, ચંદ્ર, બીજા બધા ગ્રહો, એ બધું પણ છે. તો ત્યાં આગળ વાદળો નથી છવાય, વાદળો તો એનાથી નીચે છે. તો આપણે બધા શું છે? એ વાદળોથી છવાયેલા છે, આપણે એ વાદળોની નીચે છે. એટલા માટે આપણને વાદળથી ઉપર આપણે ભગવાનને જોઈ શકતા નથી. એટલા માટે અહીંયા આગળ કહે છે કે આપણે ભગવાનને જાણી શકતા નથી. કેમ? કારણ કે આપણે તેના દ્વારા આવૃત છીએ, ભગવાનની આ ભૌતિક પ્રકૃતિ દ્વારા, બરાબર? ભગવાનની જે આ શક્તિ છે એના દ્વારા આપણે આવૃત છીએ, અને એના કારણે આપણે ભગવાનને જાણી શકતા નથી. કેમ? કારણ કે ભગવાન કેવા છે? ગુણાધીશ છે, બરાબર? ને આપણે કેવા છીએ? કેવા છે આપણે? બોલો. ભગવાન ગુણાધીશ છે, તો આપણે કેવા છીએ? શું શબ્દ આપીશું આપણે? શું યુઝ કરીશું? ગુણાધીન. ગુણાધીન, બરાબર? અને જે ભગવાનના શુદ્ધ ભક્તો, આગળના ચેપ્ટર્સ ના અંદર ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એ ક્યાં આગળ પહોંચે છે? ગુણાધીશ. ગુણાતીત નહીં, ગુણાધીશ તો ભગવાન જ છે. ગુણાધીશ કૃષ્ણ ભગવાન છે માતાજી. હા, અને બરાબર. ગુણાધીન છે આપણે બધા, જે 3 ગુણોથી પર છીએ, અને ગુણાતીત છે, 3 ગુણોથી પર છે ભગવાન ના ભક્તો, શિવજી છે કે વિષ્ણુજી છે, બ્રહ્માજી છે, જે ભગવાનના ભક્તો છે, બરાબર, એ છે ગુણાતીત છે. ગુણાધીશ તો અહીંયા આગળ માત્ર ને માત્ર ભગવાન એક જ છે, એમના સિવાય બીજું કોઈ જ નથી, બરાબર? કારણ કે અહીંયા આપણને હરે કૃષ્ણ, તો ભગવાન અહીંયા આગળ આપણને કહી દીધું છે આ ચેપ્ટરની શરૂઆતના અંદર જ, હે ને, કે આ બધી શક્તિ કોનામાંથી છે? મારામાંથી છે. પરાશક્તિ અને અપરાશક્તિ છે ભગવાનના નિયંત્રણ હેઠળ કામ કરી રહી છે, અને એટલા માટે અહીંયા આપણે કૃષ્ણને જાણી શકતા નથી, બરાબર? બહુ ડિફિકલ્ટ છે આ 3 ગુણોથી ઉપર ઉઠવું, હે ને? ડિફિકલ્ટ છે ને? છે કોઈના માટે ઈઝી? કોઈ ઉઠી શકે છે આ 3 ગુણોથી ઉપર? અહીંયા આગળ કોઈ ઉઠ્યું હોય તો મને લાસ્ટમાં કહેજો કે હા, મેં 3 ગુણોથી ઉપર ઉઠી ગયા છે, બરાબર? તો આપણે કંઈક એક્સ્ટ્રા બીજું કંઈક એમની પાસેથી શીખીશું, હા ને? તો અહીંયા આગળ 3 ભગવાનને જાણવા હોય તો 3 ગુણોથી ઉપર ઉઠવું પડે. એ ભલે આપણે ઉઠીએ ના, તો એનાથી ઉપર જવાની આપણે ટ્રાય કરવી જોઈએ, તો જ આપણે કૃષ્ણને જાણી શકીશું. એને આપણે જાણી શકીશું નહીં. તો 3 ગુણો, સત્વ, રજો તથા તમો ગુણ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી. તો વ્યક્તિ કેવી રીતે માયાની પકડમાંથી બહાર નીકળી શકે? બરાબર. તો હવે અહીંયા ગાડી આપણે જોયું કે જે ભગવાનની જે ભૌતિક પ્રકૃતિ છે, બરાબર, તો એ ભૌતિક પ્રકૃતિ એક દોરડા રૂપી આપણે એને માનીએ, બરાબર? કે જેટલા પણ જીવો જે છે ભૌતિક પ્રકૃતિના સંસર્ગના અંદર આવે છે એટલે શું થઈ જાય છે? એનાથી લિપ્ત થઈ જાય છે, એટલે કે એનાથી બંધાઈ જાય છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો છે એનાથી શું થઈ જાય છે? બંધાઈ જાય છે. અને ભૌતિક પ્રકૃતિ એક દોરડા જેવી છે, બરાબર? તો હવે આપણે આ બધા શું છે? બંધાઈ ગયેલા છે, એટલે કે આપણે બદ્ધ જીવો છે, બરાબર? અનંત કાળથી આપણે અહીંયા આગળ આ ભૌતિક પ્રકૃતિના અંદર જે પણ છે, જેટલા પણ જીવો છે, કેવા છે? બદ્ધ જીવો છે, બરાબર? તો એ બદ્ધ જીવને આ બંધનમાંથી બહાર નીકળવું હોય, બરાબર, તો એને આપણે કેવી રીતે નીકળી શકીએ? તો એક સાદું એવું ઉદાહરણ આપણે આપીએ કે કોઈક વ્યક્તિને દોરડાથી આપણે બાંધી દઈએ, બરાબર? તો એ દોરડાથી આપણે જયારે એને બાંધી દઈએ ત્યાં બંને હાથ બંધાયેલા છે, પગ બંધાયેલા છે, એ કઈ પણ મતલબ કરે, પરંતુ એ દોરડું છૂટતું નથી. તો આપણે એને કેવી રીતે છોડી શકીએ? બોલો, કઈ રીતે છૂટી શકાય? કોઈ કહેશે મને? દોરીથી બંધાયેલા વ્યક્તિને કેવી રીતે છોડી શકાય? કોઈને ખબર છે?
ભક્તિથી ભગવાનની હમ ભક્તિ બંધાયેલા માણસ એટલે માયાની પકડમાંથી બહાર નીકળી શકે. પણ કેવી રીતે પ્રોસેસ શું છે? શરણાગતિ શરણાગતિ. ઓકે, શરણાગતિ. ઓકે, ઠીક છે. ક્યાં શરણાગતિ કેવી રીતે? કોઈ મુક્ત માણસ છોડાવે ને તો એ છૂટી શકે. તો કોઈ સારા સંત પુરુષનું અને એનો સારા પુસ્તકોનો આશરો લઈએ, ભગવદ્ ગીતા છે, તો આમાંથી બહાર નીકળી શકાય. તો અહીંયા ગાડી શું કહેવાય આપણને કે છે, થેન્ક યુ. તો આપણને જેવી રીતે એક વ્યક્તિ છે, બરાબર, તો એ તો ટોટલી બંધાયેલો છે, એ નથી બહાર નીકળી શકતો, એ દોરડી છોડવા માટે સક્ષમ નથી. તો ત્યાં આગળ એવા વ્યક્તિને જવું પડશે કે જેના હાથ કે જે બંધાયેલો નથી, જેના હાથ પગ દોરીથી બાંધેલા નથી, એ મુક્ત છે, બરાબર ને? તો એવા વ્યક્તિએ ત્યાં આગળ જવું પડશે, બરાબર ને? તો એવા વ્યક્તિ કોણ હોય કે જે આ 3 ગુણોથી ઉપર હોય, બરાબર ને? તો એવા વ્યક્તિ કોણ? તો એ આપણા આચાર્યો છે, બરાબર? પરંપરાના અંદર આપણા આવતા આચાર્યો છે, બરાબર, કે જેને શાસ્ત્રનું જ્ઞાન જે છે હે ને એની પાસે છે. ત્યારે એને શું થશે? એ વ્યક્તિને આ જયારે જ્ઞાન કહેશે એ ક્યારે થશે? જયારે આપણે એને શરણાગત થઈશું. શરણાગત થઈશું એટલે આપણને જ્ઞાન આપશે, એમાં આપણે શ્રદ્ધા રાખીશું અને એ પ્રમાણેની આપણે શ્રદ્ધા કેળવીશું, એવું શ્રવણમ કરીશું, એ બધું કરીશું, ત્યારે આપણે આ 3 ગુણોમાંથી ઉપર ઉઠીશું, બરાબર? એટલે કે આ દોરડામાંથી આપણે બહાર નીકળી શકીશું, હે ને? તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી આ દેવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે. ભગવાન અહીંયા આગળ કહે છે કે અત્યારે આપણે તો કહી દીધું કે ભાઈ 3 ગુણો છે, દોરડું જે છે એનાથી છૂટવા માટે કોઈ વ્યક્તિ આવે ને આપણને બચાવે તો એનાથી આપણે છૂટી જાય. ભગવાન અહીંયા આગળ જાતે કહી રહ્યા છે કે દેવી હેશા ગુણમયી મમ માયા દુરત્યયા, કે કેવી છે? ખૂબ દુષ્કર છે. 3 ગુણોથી ઉપર ઉઠવું એ બહુ જ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે. કેટલા જન્મો નીકળી જાય છે, ત્યારે જઈને બરાબર આપણને થોડુંક આગળ જ્ઞાન થાય છે, ભગવાન કહેશે આગળ, હે ને? તો એને જીતવી કેવી છે? અત્યંત દુષ્કર છે. પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે, બરાબર? ભગવાન અહીંયા આગળ કહી રહ્યા છે કે મને કૃષ્ણ કહી રહ્યા છે, મને એટલે કે ભગવાન કૃષ્ણને, ભગવાન રામ, ભગવાન વિષ્ણુ, બરાબર, જે કૃષ્ણને શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પ્રાપ્ત કરી જાય છે, બરાબર? ભગવાન અહીંયા આગળ આપણને કહે છે મામ એવાય પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. આપણે કઈ રીતે પાર થઈ શકીશું? આપણે જ્યારે ભગવાનને શરણાગત થઈશું ત્યારે આપણે આ દોરડાથી દૂર થઈશું, ત્યારે આપણે આ બદ્ધ જીવ જે છે એ શું થઈ જઈશું? આપણે મુક્ત, હે ને? ત્યારે આપણે અહીંયાથી થઈ શકીશું. તો એના માટે શરણાગતિ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે આપણને ત્યાં સુધી લઈ કોણ જશે? તો એ છે આપણા પરંપરામાં આવતા આપણા ઓથેન્ટિક ગુરુ, હે ને? આપણે એનું જયારે શરણાગત સ્વીકારીશું ત્યારે આપણને ત્યાં ભગવાન સુધી લઈ જશે. તો જે મનુષ્ય તદ્દન મૂર્ખ છે, જેઓ મનુષ્યમાં અધમ છે, તો અહીંયા ગાડી છે ભગવાન કહે છે કે 4 પ્રકારના વ્યક્તિઓ જે છે જે ભગવાનને શરણાગત નથી થતા. ભગવાને કીધું જે શરણાગત થશે ને એ લોકો મને પ્રાપ્ત કરશે. તો 4 પ્રકારના વ્યક્તિઓ એવા છે કે જે લોકો ભગવાનને શું કહેવાય? શરણાગત થતા નથી. તો કયા કયા છે? તો એક છે મૂઢા, બીજા છે નરાધમ, ત્રીજા છે માયા અપહ્યત જ્ઞાના અને ચોથા છે અસુર, બરાબર ને? તો એના અંદર પહેલા છે મૂઢા, બરાબર? તો મૂઢા એટલે કોણ? કે જે પોતે શું કરે છે? સવારથી સાંજ સુધી ગધેડાની જેમ કામ કર્યા કરે છે, બરાબર ને? બહુ જ બધું કામ કરે છે અને છેલ્લે શું એની ઈચ્છા શું છે? કે આ બધું જે કાંઈ પણ કરું છું ને એ બધું સર મારા માટે ભોગવવાનું છે. એટલે કામ શેના માટે કરે છે? કે અત્યારે મારું શું કહેવાય પેન્ટ હાઉસ બને છે ને તો એના માટે મહેનત કરશે, હે ને? સવાર સાંજ એને ટાઈમ જ ના મળે, નહીં ફેમિલી માટે ટાઈમ મળે, નહીં ભક્તિ માટે ટાઈમ મળે, કશા માટે ટાઈમ ના મળે. એ કે મારી પાસે તો શું કહેવાય પાણી પીવાનો ટાઈમ નથી, જમવાનો ટાઈમ નથી. કેમ? કારણ કે રૂપિયા વધારે ભેગા કરવા છે, બરાબર? અને શેના માટે ભેગા શેના માટે કરવા છે? તો એની પોતાની ઈચ્છાઓની તૃપ્તિ કરવા માટે, બરાબર ને? તો આવા કેવા છે? તદ્દન મૂર્ખ માણસો છે, મૂઢા છે, બરાબર? આવા છે મૂર્ખ માણસો કે જે શું કરે છે? ભૌતિક પ્લેટફોર્મ ઉપર કર્મ કરે છે અને એ બધા એનો ફળનો શ્રેય પોતે લેવા એ લોકોની ઈચ્છા હોય છે, બરાબર? બીજા છે નરાધમ. નરાધમ એવા લોકો કે જે લોકોનો જન્મ જે છે સારા કુળના અંદર થયો હોય છે, પ્રતિષ્ઠિત લોકોના અંદર થયો હોય છે, એને કહેવાતા સારા લોકો હોય, બ્રાહ્મણ હોય કે આ તે તો શ્રીમંત લોકો હોય તો એના ત્યાં આગળ થયો હોય, પરંતુ ત્યાંની આપણે પ્રજા જોઈએ ને કે એમને કહીએ ને કે ભાઈ તારા ત્યાંના બાળકો તો સાવ મતલબ શું કહેવાય ના ભગવાનના અંદર માને, સાવ શું કહેવાય એટલા ખરાબ કર્મ કરે. જગાઈ ને મધાઈનું અહીંયા આગળ ઉદાહરણ છે, બરાબર ને? એ લોકોનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો, પરંતુ તેમ છતાં એ લોકો કાર્ય કેવા કરતા હતા? સૌથી અધમમાં અધમ કાર્યો કરતા હતા. એવું કહેવાય છે ચૈતન્ય ચરિતામૃતના અંદર છે આખી લીલા
કે એક એવું કાર્ય નથી, એક એવું ખરાબ કાર્ય નથી કે જે અહીંયા આગળ એક્ઝિસ્ટ ના કરતું હોય, બરાબર. શોધીને એ લોકો એવા ખરાબ કાર્ય કરતા હતા કે મતલબ કે હિસ્ટ્રીના અંદર ચેક કરે કે આવું આગળ કઈ થઈ ચૂક્યું છે, બરાબર, થઈ ગયું હોય તો હવે આનાથી વધારે ખરાબ કેવી રીતે કરી શકીએ, બરાબર. તો એવા અધમ, એવા પાપી લોકો જે છે, બરાબર, જે નરાધમ છે, કે જે લોકો શું કહે, એમને જન્મ તો સારી જગ્યાએ મળ્યો હોય પરંતુ એ લોકો એનો ઉપયોગ ના કરતા હોય અને કેવા હોય, ભગવાનના અંદર શ્રદ્ધા જ નથી રાખતા અને એવા ખરાબ કાર્ય કરે છે જે આપણા શાસ્ત્રોની વિરુદ્ધ ના હોય છે, બરાબર ને. તો આવા નરાધમ લોકો છે જે ભગવાનની શરણાગત ક્યારે જતા નથી. ત્રીજા છે માયા આપી હત જ્ઞાન, એટલે કે જે લોકોનું જ્ઞાન જે છે માયા વડે હરાઈ ગયું છે, એટલે કહેવાતા જે શું કહેવાય, વૈજ્ઞાનિકો, દાર્શનિકો, બરાબર ને, બહુ ભણી ગયા છે, સાયન્ટિસ્ટો છે મોટા મોટા, અને શું કે છે કે ભગવાન જેવી તો કોઈ વસ્તુ છે નથી, હે ને. એ લોકોને એવું લાગે કે અમે તો બહુ મોટા જ્ઞાની લોકો છે, બરાબર, વેદો અને શાસ્ત્ર ને બધું જ ભણી લીધું હોય, બધું હોય, પરંતુ એને છેલ્લે શાસ્ત્રનો સાર એને ખબર ના હોય કે ભગવાન જેવું કઈ વસ્તુ છે. આ બધી જ વસ્તુ આપણને અલ્ટિમેટ ક્યાં લઈ જાય છે, ભગવાન પાસે લઈ જાય છે, પરંતુ એ ભગવાનને માનવા માટે તૈયાર જ નથી. શું કે છે કે આ પૃથ્વી જે છે ને, બરાબર, એક ધડાકો થયો અને એના અંદરથી બહાર આવે છે, ભગવાન જેવું કઈ વસ્તુ હોતું નથી. પછી આપે છે બ્લેક હોલ થિયરી ને આ થિયરી, પેલી થિયરી, પરંતુ ભગવાનને શરણાગત નથી થતા, કારણ કે માનવા જ તૈયાર નથી કે ભગવાન જેવી કઈ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે, બરાબર. તો આવા કેવા છે માયા આફત જ્ઞાન, કે લોકોના અંદર જ્ઞાન તો છે પરંતુ એ જે ભગવાનની માયા શક્તિ જે છે એના દ્વારા હરાઈ ગયું છે, બરાબર. ભગવાન વિશેને જાણવા જ નથી દેતા, હે ને, કે ભગવાન છે એવું એના માઇન્ડમાં આવે જ નહીં. કેમ? કારણ કે માયા દેવી જે છે એને આવવા દેતા નથી, માયા દ્વારા એ હરાઈ જાય છે. અને ચોથા, બરાબર, કે આસુરી પ્રકૃતિ વાળા છે, જે રાવણ અહીંયા ગાડી આપણને દેખાય, બરાબર ને. તો આસુરી પ્રકૃતિ વાળા છે કે જે લોકો શું કરે છે કે ભગવાનને જ, હે ને, ભગવાનને જ ત્યાં આગળ શું કરે છે, સામે મતલબ નિશાનો બનાવી દે છે, હે ને, કે ભગવાનની વિરુદ્ધમાં થઈ જાય છે. એ લોકો સામે મતલબ એવું કહેતા જ નથી કે આ ભગવાન છે, હે ને. આપણે જોઈએ છે કે રાવણ ભગવાનની સાથે યુદ્ધ, હે ને, તો એ મતલબ કે ભગવાનના વિરુદ્ધના અંદર જે બધા કાર કરે છે કે જે અસુર છે, હે ને. તો એવા આ 4 પ્રકારના લોકો જે છે એ ભગવાનના શરણાગત ક્યારેય થતા નથી. કયા કયા 4? તો પહેલું છે મૂઢા, એટલે કે મૂર્ખ. બીજા છે નરાધમ. ત્રીજા છે માયા અભ્યત જ્ઞાન, એટલે કે જે લોકોનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે. અને ચોથા છે જે શું કહેવાય, આપણા અસુર, બરાબર, નાસ્તિક લોકો, જે લોકો ભગવાનના અંદર માનતા જ નથી, બરાબર. 4 પ્રકારના લોકો છે જે ક્યારેય ભગવાનને શરણાગત થતા નથી, બરાબર. ભગવાનને શરણાગત નહીં થશે તો પછી વારંવાર એ પ્રકારના એ લોકોને સહન કરવા જ પડશે. બીજી જે ભગવાન કહે છે કે 4 પ્રકારના લોકો એવા છે જે પુણ્યશાળી છે, જે મને શરણાગત થાય છે, બરાબર. ભલે એ લોકોના પ્રકાર છે પરંતુ કેવા છે, પુણ્યશાળી છે. કયા કયા 4 છે? તો પહેલા છે દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને પરમ સત્યની જ્ઞાનમાં, એટલે કે એ લોકો જ્ઞાન, બરાબર. તો 4 પ્રકારના લોકો છે, કહે છે કે 4 કારણોના માટે જે મને શરણાગત થાય છે ને, ભલે શરણાગત તો થાય છે ને, તો એ કેવા છે, પુણ્યશાળી છે, બરાબર. દુઃખી, કે જેને કંઈક ને કંઈક દુઃખ છે, બરાબર. કઈ જ વસ્તુ આજુબાજુ દેખાતી નથી, બધી જ વસ્તુથી હારી ગયા છે, નથી ફેમિલી સાથે, નથી કોઈ પોતાના સ્વજન સાથે, સમાજના અંદર કોઈ નથી, પછી આર્થિક રીતે પણ હેરાન છે, બધી જ રીતે દુઃખી છે, બહુ જ દુઃખી છે. હવે કઈ જ વસ્તુ દેખાતું નથી, મારે શું કરવું છે, બરાબર ને. ત્યારે એને ભગવાન યાદ આવે છે અને પછી છેલ્લે ભગવાનના શરણાગત થાય છે. તો આ પરિસ્થિતિ માટે પણ પુણ્ય કર્મ હોવા જરૂરી છે, એટલા માટે એ ત્યાં ભગવાનના શરણાગત થાય છે, બરાબર. ધીરે ધીરે ભક્ત બને છે. એના પછી છે અર્થાર્થી, કે જે ભગવાનની પાસે જાય છે પરંતુ શેના માટે? અર્થની કામના માટે, એટલે કે કંઈક ને કંઈક આર્થિક સહાય માટે, હે ને, કે માંગવા માટે, કે હે ભગવાન, હવે મારું શું કહે, મારો છોકરો છે એને સારી નોકરી લાગી જાય, જીપીએસસી યુપીએસસી પાસ થઈ જાય, બરાબર. પછી શું કહે, સારી કોલેજના અંદર છે તો પ્લેસમેન્ટના અંદર સારી નોકરી મળી જાય, મારા બિઝનેસના અંદર વધારો થઈ જાય, અને એ બધી મતલબ કે અર્થની કામના માટે જયારે ભગવાનની પાસે જાય છે તો એ લોકોનું પણ શું છે, ભગવાનની પાસે તો છે, એટલીસ્ટ શરણાગત તો થાય છે ને, તો એ શું છે, પુણ્યશાળી છે. જિજ્ઞાસુ છે, એને જાણવું છે કે ભાઈ શું છે, આ લોકો ભગવાન ભગવાન કરે છે, 18 દિવસના ક્લાસ કરે છે, શું છે, એક દિવસ જઈને જોઈએ તો ખરા, ડોકિયા તો કરીએ, બરાબર ને. તો એમ કરતા કરતા આવે છે અને પછી છેલ્લે ભગવાનના ભક્ત બની જાય છે. આવે છે શેના માટે? જોઈએ શું છે, હે ને. આ લોકો આખું આટલું બધું કે કરે છે, જોવા તો દે, એના અંદર એટલું મોટું તો શું એ લોકો તોપ ફોડે છે ત્યાં, તો આ બધું કરે છે, હે ને. તો એ જોવા માટે જિજ્ઞાસુ છે, જાણવા માટે આવે છે, અને છેલ્લે ભક્ત બને છે. અને છેલ્લે લાસ્ટમાં કયા છે? જે જ્ઞાની લોકો છે, બરાબર, કે જેને ખબર છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે,
હું કોણ છું, મારું કામ શું છે અને મારે કઈ રીતે ભગવાનની સેવામાં જોડાવવું છે. બરાબર, તો આ 4 પ્રકારના વ્યક્તિઓ જે છે એ ભગવાનના શરણાગત થાય છે અને એના માટે પુણ્ય કર્મ હોવા ખૂબ જરૂરી છે. બરાબર, તો એના અંદર સુકૃતિ, પહેલા આગળ હતા દુષ્કૃતિ વાળા 4 ઉદાહરણ દુષ્કૃતિના કે જે ભગવાનના શરણે જતા નથી, અને આ છે સુકૃતિ. બરાબર, પુણ્ય કર્મ કે જે ભગવાનના શરણે જાય છે. બરાબર ને, તો આ ફોટાના અંદર આપણને ગજેન્દ્ર મોક્ષની ઘટના છે, હે ને? તો એ કઈ કેટેગરીમાં આવશે, તમે બોલો, કઈ કેટેગરીમાં આવશે ગજેન્દ્ર મોક્ષની ઘટના? શેના માટે ભગવાનને શરણાગત થાય છે? મારો અવાજ તો આવે છે ને? હરે કૃષ્ણ. આવે છે માતાજી. દુઃખીની કેટેગરીમાં. દુઃખીની કેટેગરીમાં. બરાબર, પછી આ બીજા દ્રૌપદી છે, શેની કેટેગરીમાં આવે છે? નીચ કેટેગરીમાં આવે. દુઃખી. બરાબર ને, તો અહીંયા ગાડી કશું જ નથી દેખાતું. એમના પતિઓ સામે પણ ગઈ, પતિ હેલ્પ ના કરી શકી, મોટા વડીલો પાસે ગઈ, એ લોકો હેલ્પ ના કરી શક્યા. પછી પોતાની જાતે પણ ટ્રાય કર્યો, પોતાની સાડી છે મોઢામાં બાંધી દીધી, બહુ ફિટ પકડી લીધી, કશું જ કામ ના લાગ્યું. પછી છેલ્લે કે છે ગોવિંદા ગોવિંદા ચિલ્લાય છે. તૈયારીમાં ભગવાન આવે છે અને એને ચીર પૂરે છે. બરાબર, ગજેન્દ્ર મોક્ષના અંદર જ પણ શું થાય છે, મગર હાથીને પકડી લે છે, કશું જ દેખાતું નથી. એના પરિવાર વાળા જે બીજા બધા હાથી છે એ પણ ત્યાં આગળ આવી નથી શકતા. કેટલા દિવસો સુધી આ યુદ્ધ ચાલે છે અને છેલ્લે કઈ જ નથી. આંખોના અંદર આંસુ સાથે તળાવના અંદર કમળ છે ઉચકી અને ભગવાનને યાદ કરે છે. એક ક્ષણના અંદર, એક ક્ષણનો પણ સમય નથી લાગતો અને ભગવાન તૈયારીમાં ત્યાં આગળ આવે છે, દુઃખીની કેટેગરીના અંદર. બરાબર ને, તો આવા દુઃખી લોકો જે છે ભગવાનને શરણાગત થાય છે. પછી બીજા કયા છે? બીજી કેટેગરી કઈ છે? અર્થાર્થી. બરાબર, દુઃખી અને અર્થાર્થી. તો અહીંયા ગાડી આપણને દેખાય છે. કોણ છે આ, જેની આપણે કથાની આજે વાત કરીશું? ધ્રુવ મહારાજ. બરાબર ને, અત્યારે આપણને થશે કે ભાઈ ધ્રુવ મહારાજ અર્થાર્થીની કેટેગરીમાં કેવી રીતે, તો આપણે આગળ જોઈશું. બરાબર, અર્થની કામના માટે એમની પાસે ગયા હતા. બરાબર, પછી ત્રીજા છે જિજ્ઞાસુ, હે ને? તો જિજ્ઞાસુ અહીંયા ગાડી આપણને કોણ જોવાય છે? આજે મારું કર્સર જે ફરે છે, બરાબર, એ શેનો ફોટો છે? તમે લોકો જો ભાગવતમના ક્લાસ રોજ અટેન્ડ કરતા હશો તો તમને ખબર પડશે. સુખદેવ ગોસ્વામી અને પરીક્ષિત મહારાજનો માતાજી. પરીક્ષિત મહારાજ. પરીક્ષિત. હા, પરીક્ષિત મહારાજ. બરાબર ને, પરીક્ષિત મહારાજ જે છે જ્ઞાનીની કેટેગરીમાં આવે છે. 7 દિવસનું આયુષ્ય છે, એમને ખબર છે 7 દિવસ પછી મારે મૃત્યુ થવાનું છે, કાળ સર્પ આવવાનો છે, તો મારે શું કરવું જોઈએ? બરાબર ને, તો એમને ઈચ્છા છે ભગવાન કોણ છે, કેમ છે, શું છે, તો આખી ભાગવતમ ત્યાં આગળ એ સાંભળે છે 7 દિવસ. બરાબર ને, ખાધા પીધા ઉભા થયા વગર ત્યાં ને ત્યાં જે 7 દિવસ ભગવતમનું શ્રવણમ કરે છે. બરાબર, તો એ છે જ્ઞાની, જિજ્ઞાસુ. બરાબર, પછી અહીંયા આગળ આપણને બીજા આ ફોટાના અંદર આપણને દેખાય છે. બરાબર, કોણ છે? તો આ સુખદેવ ગોસ્વામી જ છે. બરાબર, કે જે અને જે કોના પુત્ર છે? સુખદેવ ગોસ્વામી કોના પુત્ર છે? ચાલો, વ્યાસદેવના. બરાબર, તો હવે વ્યાસદેવના પુત્ર હોય તો એમને તો પહેલેથી જ ખબર હોય ને, બરાબર, કે બહાર જઈશું તો ભાઈ આવી રીતે માયા આપણા ઉપર પ્રહાર કરશે, એટલા માટે શું કરે છે? પેટમાંથી બહાર જ નથી આવતા, એને એમના મધરના જે ભ્રૂણ છે એના અંદરથી બહાર જ નથી આવતા. કહે છે કે જ્યાં સુધી, પછી એમના પિતા કહે છે વ્યાસદેવ મુનિ કે તું બહાર આવી જા, વાંધો નહીં, કે તારા ઉપર માયા પ્રહાર નહીં કરે, હું એ બધું કરીશ. એમ છે કે ના, મને તો એના માટે ગેરંટી જોઈએ કે કેવી રીતે માયા બહાર ના આવે. તો કે કેવી રીતે થઈ શકે? તો કે જે માયાના સ્વામી જે છે એને તમે બોલાવો, એ આવીને મને કહેશે કે ભાઈ બહાર આવીશ ને તારા ઉપર માયા પ્રહાર નહીં કરે તો જ હું બહાર આવીશ. ત્યારે ભગવાન સાક્ષાત આવે છે. બરાબર, અને ગર્ભના અંદર, અને પછી એમને કહે છે અને બોલાવે છે કે ભાઈ તારા ઉપર જે મારી શક્તિ જે છે, આજે ભગવાને કીધી એને, મારી જે અપરા શક્તિ જે છે, ભૌતિક શક્તિ છે, માયા શક્તિ તારા ઉપર અસર કરશે ને. એના પછી સુખદેવ ગોસ્વામી બહાર આવે છે. બરાબર ને, તો આ કેવા છે? જ્ઞાની છે, એમને ખબર છે કે ભગવાન કોણ છે અને મારે કેવી રીતે રહેવાનું છે. તો આ 4 પ્રકારની આ જે કેટેગરી છે જે કેવા છે? સુકૃતિ વાળા છે, હે ને? તો એ ભગવાનના શરણાગતે જાય છે, તો એના માટે પણ પુણ્ય કર્મની જરૂર છે. તો હવે આપણને થાય કે ધ્રુવ મહારાજે અર્થાર્થીની કેટેગરીમાં કેમ આવે? તો આપણને બધાને ખબર છે એમ તો ધ્રુવ મહારાજ જે છે રાજા ઉત્તાનપાદ, બરાબર, એમના પિતાનું નામ, અને
એમની શું કહેવાય બે રાણી સુરુચિ અને સુનીતિ, બરાબર ને. તો અહીં અગાડી શું કહેવાય સુરુચિ જે છે એ રાજા ઉત્તાનપાદને બહુ વાલી પત્ની છે, અને જે સુનીતિ જે છે બરાબર એમના પુત્ર છે ધ્રુવ મહારાજ, અને સુરુચિ છે એમના પુત્રનું નામ છે ઉત્તમ, હે ને. તો હવે એક દિવસ એવું થાય છે કે રાજા સિંહાસન પર બેઠા છે ને એમના ખોળામાં એમનું બાળક ઉત્તમ રમી રહ્યું છે. તો ધ્રુવ આવે છે ત્યાં આગળ અને એ જોવે છે કે મારા પિતાના ખોળામાં રમે છે, તો એમને બી એમના પિતાના ખોળામાં જવાની ઈચ્છા થઈ. તો હવે અહીંયા આગળ એમની બીજી સાવકીમાં એ તો કહે છે કે ભાઈ તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારા કુખે જન્મ લેવું પડશે, બરાબર. તો આ કહે છે ત્યારે તો ધ્રુવ મહારાજને ખૂબ ખોટું લાગે છે, બહુ જ ખોટું લાગી જાય છે. રડતા રડતા એમની મમ્મી પાસે જાય છે અને કહે છે કે ભાઈ શું કહેવાય આવું આવું થયું મારી સાથે. ત્યારે એની મમ્મી કહે છે કે બેટા વાત તો સાચી છે એમની, બરાબર. હું તો અહીંયા આગળ દાસીની જેમ રહું છું, હવે આપણું તો એટલું કઈ વેલ્યુ નથી, તો શું કે એના માટે તો તારે એના કુખે જન્મ લેવો પડે. ત્યારે એની મમ્મી કહે છે, તો ધ્રુવ મહારાજ કહે છે કે એ કેવી રીતે કરી શકું હું, બરાબર ને. કારણ અહીંયા આગળ એમનું તો ખૂન ખોડી ઉઠ્યું છે, એના માટે અપમાન થયું, ક્ષત્રિયનો પુત્ર છે ને, બરાબર. તો કહે છે કે આનું પ્રોસેસ મને બતાવો, હું કઈ રીતે આ કરી શકું. ત્યારે એમની માતા કહે છે એ તો ભગવાન જ કરી શકે, બરાબર. ત્યારે ભગવાનના શરણાગત થવું પડે, એમની પાસે જવું પડે. ત્યારે શું કરે છે ત્યાં આગળ ઘરની બહાર નીકળી જાય છે અને ભગવાનની શોધમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે બહાર નીકળે છે. તો ત્યાં આગળ રસ્તામાં એમને નારદ મુનિ મળે. નારદ મુનિ કરે બેટા આટલો 5 વર્ષનો નાનું બાળક કે ક્યાં આગળ તું જાય છે, એમ કે તો કે આવું આવું થયું. તો નારદ મુનિ કે ભાઈ આ તો નાનું બાળક છે, ખોટું લાગ્યું હશે, થોડું સમજાઈને આપણે મોકલી દે. પણ એ બાળક તો માને, બરાબર. કે છે કે ના ના હું નહીં માનું. નારદ મુનિ કે છે તાર પપ્પાને હું સમજાવું, તાર માતાને હું સમજાવું, ચલ કે તને નહીં થાય. કે ના ના તમારે જો અત્યારે હું સમજવાના મૂડમાં નથી, તમારે જો મને સમજાવવું હોય તો હું કઈ રીતે ભગવત પ્રાપ્તિ કરી શકું, ભગવાનને કઈ રીતે મેળવી શકું એ તમે મને કહી શકતા હોય તો કહો, નહીં તો બાકી મારો રસ્તો છોડો, મને જવા દો, બરાબર ને. ત્યારે ત્યાં આગળ નારદ મુનિ એમને મંત્ર આપે છે, હે ને. કયો મંત્ર આપે છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય, હે ને. તો ત્યાં આગળ ભગવાને મંત્ર આપે છે નારદ મુનિ. એ વખતની વાત છે, આ સતયુગની વાત છે. સતયુગના અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને આપણે વાસુદેવને કઈ રીતે ક્યારે ઓળખીએ છીએ? દ્વાપરના અંદર, બરાબર. કે ભગવાન દેવકી અને વાસુદેવના જે પુત્ર છે એ રીતે જાણીએ છીએ. તો આ તો સતયુગની વાત છે. સતયુગના અંદર પણ અહીંયા આગળ ભગવાન વાસુદેવનો એ શું આપે છે? મંત્ર આપે છે, બરાબર. તો અહીંયાથી ખબર પડે છે કે ભગવાન કૃષ્ણ, બરાબર, એ ખાલી દ્વાપરમાં એ અહીંયા અવતાર શું કહેવાય આવે છે ને લીલા કરવા માટે, એ તો પહેલેથી છે, હે ને. તો અહીંયા એ શું કરે છે? મંત્ર આપે છે. અને ધ્રુવ મહારાજ છે 6 મહિના સુધી ઘોર તપસ્યા કરે છે ને. પહેલો મહિનો શું કહે ફળ ફૂલ ને એવું બધું ખાય છે, પછી બીજા મહિને ખાલી પાણી પીવે છે, પછી ખાલી હવા ખાય છે, પછી હવા પણ નથી લેતા. અને એમ કરીને આખો 6 મહિના સુધી તપસ્યા કરે છે એક પગ ઉપર, અને પછી છેલ્લે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે એમને દર્શન આપે છે, બરાબર ને. જ્યારે એમને દર્શન આપે છે એમના માથા ઉપર એમનો શંખ ફેરવે છે, અને ત્યારે ધ્રુવ મહારાજ જે ઈચ્છા માટે અહીંયા ગાડી આવ્યા હતા ને ઈચ્છાને ભૂલી જાય છે અને કહે છે કે હે પ્રભુ, હું જેના માટે અહીંયા ગાડી આવ્યો હતો ને એ મારે હવે નથી જોઈતું, કારણ કે તમને જો ને આ બધી જ વસ્તુ મારી જતી રહી. ત્યારે ભગવાન અહીંયા ગાડી કહે છે કે ના, તું એ જે ઈચ્છા કરી હતી ને, જેના માટે તું આ કર્યું હતું, એ તો હું તારી પૂર્ણ કરીશ, બરાબર ને. તો અહીંયા આગળ એમને આખું ને આખું ધ્રુવ લોક આપી દે છે, બરાબર ને. તો અહીંયા આગળ આપણે જોઈએ કે અર્થાર્થીની કેટેગરીમાં છે ધ્રુવ મહારાજ, હે ને. અને છેલ્લે પછી એ ભગવાનના ભક્ત બને છે કે ત્યાં આગળ બીજા બધા જેટલા શું કહેવાય બ્રહ્માંડનો પ્રલય ને એવું બધું થાય છે, અહીંયા આગળ ધ્રુવ લોકનું ક્યારેય થતું નથી, બરાબર. તો 4 પ્રકારના સુકૃતિવાન લોકો છે કે જે ભગવાનના શરણાગત થાય છે, બરાબર. દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. હવે ભગવાન કહે છે કે આમાંથી મને પ્રિય કોણ છે? તો જે જ્ઞાની છે, બરાબર, કે જે શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે, તે એ મને પ્રિય છે, ને એ વ્યક્તિને પણ હું પ્રિય છું, બરાબર. સુખદેવ ગોસ્વામીની આપણે વાત કરી હતી, એમને ખબર હતી કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કોણ છે, એમની શક્તિ શું છે, અને શા માટે શું કે આ જીવનના અંદર આપણે શું કરવાનું છે, બરાબર. એને ખબર છે કે ભગવાનની ભક્તિ જે અલ્ટિમેટ આપણો શું છે ગોલ છે, એ જ આપણા જીવનનો સાર છે, તો આપણે એ કરવાનું છે. એ વ્યક્તિ કેવા છે? જ્ઞાની છે ને. એના એટલા માટે એ ભગવાનને ભજે છે, નહીં કે કશું મેળવવા માટે, બરાબર. અને એના માટે કોણ છે? પ્રિય ભગવાન છે, અને ભગવાન માટે પણ એ પ્રિય છે. એટલા માટે એ ગાડી કે છે કે 4 વ્યક્તિમાંથી જે સૌથી વધારે મને ગમે છે ને એ છે જ્ઞાની વ્યક્તિ. અને એટલા માટે જ આપણે ભગવાન વિશેનું જ્ઞાન અર્જિત કરવું જોઈએ. જો આપણે જ્ઞાન મેળવીશું ભગવાન વિશેનું તો આપણને શું થશે? ભગવાનના અંદર પ્રેમ થશે. પહેલા આપણે કોઈ પણ કેટેગરીના અંદર હતા,
આમાંથી ઘણા બધા એવા છે કે જે પહેલા દુઃખી હતા એટલા માટે ભગવાન પાસે આયા, કંઈક મેળવવું હતું એટલા માટે આયા, જિજ્ઞાસુ હતું એટલા માટે આયા, બરાબર. પરંતુ અલ્ટિમેટ આપણે ક્યાં જવાનું છે? આપણે ભગવાનનું પ્રિય થવાનું છે. શરણાગત તો થઈ ગયા, પરંતુ હવે આપણે પ્રિય થવાનું છે. એના માટે આપણે શેની જરૂર પડશે? જ્ઞાનની જરૂર પડશે. એટલે ભગવાન વિશેના જ્ઞાનની જરૂર પડશે. તો અહીંયા આગળ ભગવાન કહે છે કે આવા જે સુકૃતિવાન વ્યક્તિઓ છે ને, ભગવાનને શરણાગત ક્યારે થઈ શકે? બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બરાબર. ક્યારે જ્ઞાન થાય છે? આપણે ક્યારે જ્ઞાની બની શકીશું? ક્યારે ભગવાનના પ્રિય બની શકીશું? અનેક જન્મ જન્માંતરો પછી. બરાબર. તો અત્યારે આપણે ભગવદ્ ગીતા અત્યારે સાંભળી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણને. બરાબર. આપણને અત્યારે આપણા આચાર્ય કીધું કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે. આ માનવું થોડા ટાઈમ માટે તો બહુ ડિફિકલ્ટ છે. થોડા ટાઈમ માટે નહીં, બહુ ટાઈમ માટે થોડું ડિફિકલ્ટ છે. બરાબર ને? કેમ? કારણ કે અત્યાર સુધી તો આપણે બીજા બધા દેવી દેવતા અને આ બધાને આપણે શું માનતા હતા કે બધા ભગવાન એક છે. બરાબર. તમારા ભગવાન એક, તમારા ભગવાન એક, મારા ભગવાન એક, બધાના કુળદેવતા કુળદેવી બધા એક જ છે. દેવી દેવતાઓ બધા એક જ છે. બરાબર. બધા જ ભગવાન છે. પરંતુ નહીં, શાસ્ત્ર આપણને કહે છે, ભગવાન જાતે આપણને કહે છે કે ભગવાન તો માત્ર એક જ છે. આગળ આવશે, આગળની સ્લાઇડ્સ ના અંદર. બરાબર. કે દેવી દેવતાઓ શું છે આપણે લાસ્ટ ચેપ્ટર્સ ના અંદર પણ જોયું હતું. તો કે છે કે કોને મારા અંદર કોને જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય છે? મારા વિશેનું બહુનામ જન્મ નામંતે. બરાબર. કે જેના ઘણા બધા જન્મો જન્માંતર થઈ ચુક્યા છે. બરાબર. જે મને સર્વ કારણોના કારણ જાણીને મારી શરણે આવે છે, આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે. બરાબર. તો જો અત્યારે આપણને ખબર પડે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એ જ અલ્ટિમેટ ટ્રુથ છે, એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અને આપણને અત્યારે ખબર પડે છે, તો આપણે પોતાની જાતને બહુ ભાગ્યવાન માનવા જોઈએ. કારણ કે આ દુર્લભ છે. બરાબર. એક તો મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે, અને એના પરથી ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એ જ્ઞાન થવું એ એનાથી પણ વધારે દુર્લભ છે. બરાબર. અને એના અંદર પણ નામ પ્રભુ આપણને મળવા, નામ પ્રભુની કૃપા થવી, નામ પ્રભુને આપણે રોજ સ્મરણ કરીએ, એમનું નામ લઈએ. બરાબર. એ તો એનાથી પણ અતિમાં અતિ દુર્લભ છે. બરાબર ને? તો અહીંયા ગાડી ભગવાન કહે છે કે અનેક જન્મ જન્માંતરો પછી જે મને સર્વ કારણોના કારણ માને છે, કેવો છે? અતિ દુર્લભ છે. હે ને? તો ભગવાન અહીંયા ગાડી બીજું પણ કહે છે. શું કહે છે? કે જે મારા અંદર જેની શ્રદ્ધા નથી ને, જે મને ભગવાન તરીકે માનતા નથી ને, આવા બુદ્ધિહીન મનુષ્યોની સામે ભગવાન ક્યારેય પ્રકટ થતા નથી. બરાબર ને? તો શું માને છે એ લોકો? કેમ પ્રકટ ન થાય? લોકો શું માને છે કે શ્રી કૃષ્ણ જે છે ને, બરાબર, એ એવા છે, મતલબ ઘણા બધા એવું કે ભગવાન શ્રી કૃષ્ણ છે ને એ પણ આપણી જેવા જ વ્યક્તિ છે. કે એ શું કહેવાય, એ તો ભગવદ ગીતા કેવી રીતે આપી? તો કે 18 દિવસનું જે યુદ્ધ હતું ને એના અંદર શું કહેવાય, એ આવ્યા શ્રી કૃષ્ણ અને એના અંદર કાળ પ્રવેશી ગયો અને એનાથી આ બધી વસ્તુ એ ભગવદ ગીતા કહી શક્યા. તો એ ભગવાન કૃષ્ણને પોતે શું માને છે? ભગવાન માનતા નથી, પોતાની જેવા જ વ્યક્તિ માને છે. તો અહીંયા આગળ આપણને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે જો ભગવાન પોતે એના અંદર કાળ સ્વરૂપે હોય ને આપણા જેવું જ શરીર હોય, તો આપણે તો પંચમહાભૂતના બનેલા છે. બરાબર. ભગવાનની જે આ ભૌતિક શક્તિ છે એના બનેલા છે, તો એના પછી એ પણ પંચમહાભૂતમાં વિલીન થઈ જવું જોઈએ ને. બરાબર. પરંતુ એ થતું નથી, અને એની સાથે ભગવાન કહે છે કે મને પાસ્ટનું પણ યાદ છે, પ્રેઝન્ટનું અને ફ્યુચરમાં શું થવાનું છે એ પણ બધું મને ખબર છે, અને પાસ્ટમાં તું કોણ હતો, હું કોણ હતું, બધું શું છે એ પણ મને યાદ છે. તો એ પુરાવો બી આપણને મળે છે. તો આ શરીર આપણને જયારે મળીએ છે, તો કોઈને ખબર છે અત્યારે તમે લોકો ગયા જન્મના અંદર શું હતા, તમે તમારા કેટલા જન્મ થઈ ચુક્યા છે, એના અંદર તમે ક્યાં હતા, કેવી રીતે હતા, કયા કર્મ કર્યા, ખબર છે કોઈને? બરાબર. નથી ખબર. કેમ? કારણ કે આપણે આ જયારે ભૌતિક પ્રકૃતિના અંદરમાં જયારે આવીએ છીએ ત્યારે આપણી આ બધી સ્મરણ શક્તિ શું થાય છે? ત્યાં આગળ નાશ પામે છે. બરાબર. ત્યાં આપણને યાદ રહેતું નથી. પરંતુ કોણ યાદ રાખી શકે છે? ભગવાને આગળ કહી દીધું, અર્જુન તું આ બધું યાદ નથી રાખી શકતો, પરંતુ હું તેને યાદ રાખી શકું છું. તો એટલા માટે ભગવાન કૃષ્ણ જે છે અહીંયા આગળ કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. પરંતુ અમુક બુદ્ધિહીન મનુષ્યો જે છે એ આ માનવા માટે તૈયાર જ નથી. કેમ? કારણ કે એના અંદર જ્ઞાન જ નથી ભગવાન વિશેનું, ભગવાનને માનવા તૈયાર જ નથી. અને ભગવાન પણ કહે છે કે આવા મૂર્ખ તથા અલ્પ બુદ્ધિ વાળા માણસોની સમક્ષ હું ક્યારે પ્રગટ પણ નથી થતું. બરાબર. તો ભગવાનને એવી કોઈ ભગવાનને ના માને, કૃષ્ણને એ ભગવાન કૃષ્ણ છે, તો ભગવાન એની સામે ક્યાંય પ્રગટ પણ ના થાય. બરાબર. તો એમને જરૂર નથી કે બધાની સામે જઈને બધાને પરચો બતાવે. હા ને?
તો અહીંયા આગળ ભગવાન કહે છે કે આવા અલ્પ બુદ્ધિવાળા માણસો સમક્ષ હું ક્યારે પ્રકટ નથી થતો. આપણે મહાભારતની અંદર જોઈએ છે ને તો ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. થોડાક જ લોકોને ખબર હતી. કોને કોને ખબર હતી? એક તો પાંડવોને ખબર હતી, કુંતી માતાને ખબર હતી, બરાબર, ભીષ્મને ખબર હતી. અને એટલા માટે જે ભીષ્મ સ્તુતિ કરે છે ને એના માટે જે ત્યાં આગળ વીર રસના અંદર ભગવાનની ત્યાં આગળ પૂજા કરે છે, યુદ્ધ ભૂમિના અંદર એને વીર રસનું આસ્વાદન કરે છે ત્યાં આગળ. તો અમુક જ વ્યક્તિઓ છે જેને ખબર હતી કે સામે મારી સાથે જે કૃષ્ણ છે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. બધાને ખબર નથી. ભગવાન એની સાથે રહેતા હતા, તેમ છતાં ભગવાન એની સમક્ષ પ્રકટ થતા નથી. કારણ કે એ લોકો કહે છે અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો સમક્ષ ભગવાન ક્યારે પોતાને પ્રકટ કરતા નથી. બરાબર, એ લોકો જાણતા નથી કે ભગવાન અજન્મા અને અવિનાશી છે. એ કોણ જાણી શકે? એ માત્ર ને માત્ર ભક્ત જ જાણી શકે. જ્યારે તમે ભગવાનની ભક્તિમય સેવા કરો ને ભગવાન ત્યારે આપણી સમક્ષ પ્રકટ થાય છે, આપણને રેસિપ્રોકેટ કરે છે. એવા ઘણા બધા મતલબ અઢળક ઉદાહરણો છે કે ઘણા બધા લોકોને એવું મતલબ ભગવાને એવું રેસિપ્રોકેટ કર્યું છે, એવું આસ્વાદન થયું છે કે ના ભગવાન છે. એમના ઘરમાં ખાલી શું કહે વિગ્રહ એકલા નથી હોતા, પરંતુ એ વિગ્રહની સાથે વાતો કરે છે, એમની સાથે ફરવા જાય છે, બધું જ કરે છે. વિગ્રહને લઈને ફરવા જવાની વાત અહીંયા ગાડી નથી, પરંતુ એ ક્ષણે ક્ષણે એ લોકો અનુભવ કરે છે કે ના ભગવાન મારી સાથે છે. બરાબર ને? તો આ ક્યારે થશે? જ્યારે એના સંપૂર્ણ શ્રદ્ધા હશે, ભગવાનના ભક્ત હશે ત્યારે થશે. પરંતુ અલ્પ બુદ્ધિ વાળા મૂર્ખ માણસો જે છે એને આ વસ્તુ શું કહેવાય અનુભવ થશે નહીં. બરાબર, તો ભગવાન આગળ કહે છે કે હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કઈ ભૂતકાળમાં થયેલું, જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. બરાબર, તો અહીંયા આગળ ફરીથી એ વસ્તુ શું કહેવાય ડિફાઇન થાય છે કે ભગવાન બધું જ જાણે છે, ભૂતકાળ પણ જાણે છે, ભવિષ્ય પણ જાણે છે, પરંતુ ભગવાનને કોઈ જાણી શકતું નથી. ઇવન દેવી દેવતાઓ જે છે એ પણ ભગવાનને નથી જાણી શકતા. બરાબર, ભાગવતમના અંદર એ વસ્તુ છે. તો જે મનુષ્યએ પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળગા નષ્ટ થયા છે તેઓ મોહના દ્વંદ્વોથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. બરાબર, તો ઘણા આગળ ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભગવાન કૃષ્ણની ભક્તિને પ્રાપ્ત કરવા માટે અને જેટલા પણ કર્મો આપણે આગળના જન્મોના અંદર કર્યા હોય ને તો એ બધા પાપ જ્યારે નષ્ટ થઈ જાય છે ને ત્યારે જઈને આપણે ભગવાન કૃષ્ણને જાણી શકીએ કે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને મારે કોની ભક્તિ કરવી જોઈએ, તો જ આપણે એમના શરણાગત થઈ શકીશું. નહીં તો આપણે આ થઈ શકીશું નહીં. ત્યાં સુધી આપણે શું કરીશું? બરાબર, ઘણા બધાને એવું હોય કે અમે તો ભગવાનના અંદર માનીએ જ છે ને, ભગવાન અમે બધા દેવી દેવતાઓ જે છે ને એમની પાસે તો અમે જઈએ જ છે ને. તો દેવી દેવતાઓ ભગવાન અહીંયા આગળ કહે છે તમે 20 થી લઈને શું કહેવાય 21, 22, 23, 24 શ્લોક જે છે ભગવદ્ ગીતાના, બરાબર ને, એના અંદર તમે જોશો ને ત્યારે ખબર પડશે કે ભગવાન એના અંદર કહી રહ્યા છે કે જે લોકો દેવી અધિકારીઓ છે કે જે શું કરે છે, બધું સંચાલન કરે છે. જે વ્યક્તિ એમની પાસે જાય છે એનું શું કરે છે, પૂર્તિ કરે છે. આપણે ભૌતિક પ્રકૃતિના અંડરમાં છે, આપણને ખબર નથી કે મારો અલ્ટિમેટ ગોલ શું છે, તો આપણે શું કરીએ છીએ સુખની પ્રાપ્તિ માટે ભૌતિક પ્લેટફોર્મ ઉપર જ્યારે ભગવાન જેટલા પણ દેવી દેવતાઓ છે એમની પાસે જઈએ, બરાબર, કે હે કુળ દેવી, હે કુળ દેવતા, મારા કુળમાં આમ કરજો, મારે શું કહે મારા જોડાને અખંડ રાખજો, પછી મારા શું કહે ઘરવાળાનું જે છે શું કહે આયુષ્ય એને લંબાવજો. બરાબર, આ બધી વસ્તુઓ તો એને કંઈક ને કંઈક આપણે માનતાઓ માનવા માટે, કંઈક ને કંઈક માંગણીઓ કરવા માટે આપણે દેવી દેવતાઓ પાસે જઈએ છીએ. ખોટું નથી, જવાનું છે, બરાબર, ના નથી, પરંતુ ત્યાં આગાડી જઈને આપણો ભાવ શું હોવો જોઈએ? અત્યારે આપણે જે માંગવા જઈએ છે ને એ માંગવા નથી જાણું, ત્યાં જઈને આપણે શું કરવાનું છે, ભગવાનની ભક્તિ માંગવાની છે. બરાબર, કારણ કે અલ્ટિમેટ આપણું સૌથી જે કહેવાય ને પ્રોપર્ટી, બરાબર ને, આપણી જે પ્રોપર્ટી જે છે એ છે ભગવાનની ભક્તિ અને એ જ આપણે માંગવી જોઈએ, એ જ આપણે ભેગી કરવી જોઈએ. તો એ આપણે જયારે માંગીશું તો હવે દેવી દેવતા આપણને ભૌતિક વસ્તુ આપે છે તો આપણને ભક્તિ નહીં આપી શકે? આપી શકશે. કેમ? કારણ કે એ તો પરમ વૈષ્ણવો છે, એટલા માટે જ એ લોકો એ પદ ઉપર નિમાયેલા છે. બરાબર, જયારે આપણે એમની પાસે ભક્તિ માંગીશું તો એ અવશ્ય આપણને ભગવાન પાસે જ પહોંચાડશે. તો ભગવાન અહીંયા આગળ એ પણ કહે છે કે જે લોકો દેવી દેવતાઓ પાસે જાય છે એનો તો એના અંદર મનના અંદર જે દેવી દેવતાઓ માટે જે શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા પણ હું જ એના અંદર વિકસાવું છું. પછી એ શ્રદ્ધા સાથે જયારે દેવી દેવતાઓ પાસે જે કાંઈ પણ માંગવા જાય છે ને
તો એ માંગણીઓ જે પૂરી થાય છે ને એ માંગણીઓ પણ અલ્ટિમેટલી તો હું જ પૂરી કરું છું, એના બેઝના અંદર તો હું જ હોઉં છું, બરાબર ને? તો આપણે શું કરવું જોઈએ? કારણ કે એ બધા જ કર્મો આપણા કેવા છે? સકામ કર્મ છે. દેવી દેવતાઓ પાસે આપણે જઈએ છીએ, બધું માંગીએ છીએ, કેવા છે? સકામ કર્મ છે. એનાથી આપણે બંધાય છે ને ફરીથી આપણે આ ભૌતિક જગતના અંદર આવવું પડે છે. તો આપણે શું કરવાનું છે? દેવી દેવતાઓ પાસે જવાનું છે, બરાબર? કોઈ મંદિર જવાનું બંધ નથી કરવાનું, હે ને? તો દેવી દેવતાઓના મંદિર જવાનું છે, પરંતુ આપણી પ્રાર્થના બદલી નાખવાની છે, બરાબર? શું કે આપણે જે માંગીએ છીએ ને કે મને આ આપી દો, પેલું આપી દો, એની જગ્યાએ ખાલી એક જ વસ્તુ માંગવાનું છે, બસ હું કેવી રીતે સારી રીતે ભક્તિ કરી શકું? જે દેવી દેવતાઓ, હે ભગવાન, હે કુળદેવતી, હે કુળદેવી, હે કુળદેવતા, તમને સૌથી વધારે પ્રિય શું છે, બરાબર? એ વસ્તુ તમે મને આપો. તો કોઈ પણ દેવી દેવતા છે ને તો સૌથી વધારે પ્રિય એમને ભગવાન જ હશે, બરાબર ને? એ તો અવશ્ય એ ભક્તિ તમને આપશે, બરાબર ને? તો અહીંયા ગાડી ભગવાન કહે છે કે પૂર્વ જન્મ તથા આ જન્મના અંદર પુણ્ય કર્મો કર્યા અને પાપ કર્મો સમૂળગા નષ્ટ થયા હોય છે ને, એ જ લોકો આ મોહના દ્વંદથી મુક્ત થઈ જાય છે. મોહ એટલે શું, બરાબર? આ ભૌતિક પ્રકૃતિ અને આ ભૌતિક જગતના અંદર આપણે જે કાંઈ પણ જોઈશું છે મોહ છે, બરાબર? 3 ગુણોથી બંધાયેલા છીએ અને એનાથી આપણે શું થઈએ છીએ? મુક્ત થઈએ છીએ. અને જ્યારે મુક્ત થઈએ છીએ ત્યારે આપણે ભગવાનની સેવાના અંદર દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જઈએ છીએ. તો ભગવાન અહીં આગળ કહે છે કે જે બુદ્ધિશાળી મનુષ્ય જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે, તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે, તેઓ વસ્તુતઃ બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂર્ણપણે જાણે છે, બરાબર? તો બુદ્ધિશાળી મનુષ્ય કોણ છે? જેને સુખની ઈચ્છા છે? નહીં. બુદ્ધિશાળી મનુષ્ય એ છે કે જેને આ જરા અને મરણ, બરાબર, આપણા આ જીવનના 4 કષ્ટ છે, 4 મેઇન કષ્ટ. કયા કયા? બાળકો નથી થતા એ કષ્ટ છે, ઘરના અંદર ઇન્કમ ઓછી છે એ કષ્ટ છે, ઘર નથી, નહીં, એ કષ્ટ નથી. 4 કષ્ટ છે. કયા કયા? જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, બરાબર? 4 પ્રકારના કષ્ટ છે. જન્મ વખતે પણ એટલું જ દુઃખ થાય છે, બરાબર? જરા એટલે કે આપણી શું કહેવાય? ડિસીઝ કન્ડિશન, બરાબર ને? ડિસીઝ કન્ડિશન એટલે કે રોગ, બરાબર? એના અંદર પણ એટલું જ દુઃખ થાય છે. મૃત્યુ સમયે પણ એટલું જ દુઃખ થાય છે. અને જરા એટલે આપણું શું કહેવાય? ઓલ્ડ એજ, હા ને? કે આપણા વૃદ્ધાવસ્થા, બરાબર ને? વૃદ્ધાવસ્થાના અંદર પણ એટલી જ પ્રોબ્લેમ છે. અને છેલ્લે વ્યાધિ એટલે કે આપણા શું કહેવાય? ડિસીઝ જેટલા પણ, મતલબ કે રોગની કન્ડિશન આપણી જે કાંઈ પણ છે, બરાબર? એ 4 વસ્તુઓ જે છે આપણા મેઇન કષ્ટો છે આ જીવનના, બરાબર? જન્મ, મૃત્યુ અને જરા, વ્યાધિ. તો આ 4 કષ્ટોમાંથી બહાર નીકળવા માટે જે પ્રયત્ન કરે છે, એને ખબર છે કે ભાઈ મારે આનાથી બહાર નીકળવાનું છે, તો એ કેવો છે? બુદ્ધિશાળી મનુષ્ય છે. આપણે શું કરીએ છીએ? મૃત્યુથી બચવાના ટ્રાય કરી રહ્યા છીએ. કઈ રીતે આપણને મૃત્યુ ના આવે, બરાબર? પરંતુ જે બુદ્ધિશાળી છે એ વિચારે છે કે મારે આ મૃત્યુ બીજી વાર જન્મ થશે તો મૃત્યુ થશે ને, બરાબર? તો શું કરે છે? 4 કષ્ટમાંથી બહાર ઉઠવા માટેનો પ્રયત્ન કરે છે. આવો છે બુદ્ધિશાળી મનુષ્ય. અને શું થાય છે? અહીંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. અને શું છે? એ વસ્તુતઃ બ્રહ્મ છે, કારણ કે તે ભગવાનના દિવ્ય કર્મોને જાણે છે. અને તો અહીંયા ગાડી કે છે સાધિભૂતામ આધિદેવમ, હે નેક્સ્ટ જે આપણો અધ્યાય છે એના અંદર આના અંદરથી જ આવશે. આધિદેવ, આધિભૂત ને બધું કોણ છે જોઈએ આપણે. જે મનુષ્ય મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણીને તથા સમજી શકે છે, બરાબર? જ્યારે પૂર્ણ સત્યનું જ્ઞાન આપણને થઈ જાય, ભગવાન વિશેનું જ્ઞાન આપણને થઈ જાય, બરાબર? બધા જેટલા પણ યજ્ઞ કરીએ છીએ, જેટલી પદ્ધતિઓ છે, બધાના નિયામક, એ બધાનો અલ્ટિમેટ સાર, એ બધું આપણે જ્યારે જાણી જઈએ છીએ ને, ત્યારે મૃત્યુ સમયે આપણને કોણ યાદ આવે છે? ભગવાન યાદ આવે છે. કે મૃત્યુ સમયે મારે જાણવા યોગ્ય શું છે? મૃત્યુ સમયે મારે યાદ કરવા યોગ્ય શું છે? તો એ છે માત્ર ભગવાન, બરાબર? તો એ જ શું કરે છે? એ જ ભગવાનને છેલ્લે જાણી શકે છે કે મૃત્યુ સમયે કોને જાણવું છે. અને એ જ કોણ છે? આ બ્રહ્મ છે, એવું અહીંયા ગાડી ભગવાન આપણને કહી રહ્યા છે, બરાબર? તો એવા કેટલા બધા ભક્તો છે કે જે ભગવાનને શરણાગત થયા અને ભગવત પ્રાપ્તિ કરી, બરાબર? મીરાબાઈ છે, પછી શું કહેવાય? આપણા ગુજરાતના અંદર, હે ને? કોણ છે ગુજરાતના અંદર? જુનાગઢના અંદર કોણ થઈ ગયા? કયા ભક્ત હતા? નરસિંહ મહેતા, નરસિંહ મહેતા, બરાબર? ભક્ત બોડાણા. તો આ બધા જે ભક્તો જે છે, હે ને? તો એમની પાસે ભગવાન વિશેનું જ્ઞાન હતું. એ બધું જ 3 ગુણોથી ઉપર થઈને સૌથી પહેલા એમને
કોને આપ્યું, મહત્વ કોને આપ્યું? ભગવાનને આપ્યું અને એના માટે એ લોકોએ કર્મ કર્યા. તો અહીંયા ગાડી આપણો અધ્યાય જે 7 છે પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. શ્રીલા ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ.